હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે બુધવાર તારીખ 4/8/21 આપણે ચર્ચા 97 થશે અને આપણે ગાથા હજી 75 નું થોડુંક બાકી છે એટલે અહીંયા કન્ટિન્યુ કરીએ. હાજી જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. આજે આપણે તમે કીધું એમ 75ની ગાથાનું જરાક છેલ્લું થોડુંક છે ને વિચાર એટલે છે એ લઈ અને પછી આપણે આગળ સ્વાધ્યાય ચાલુ કરશું. અચ્છા, હવે એક બીજો વિચાર એ કે આ પૂજગલ પરમાણુઓ છે ને એની જીવ પર કેટલી મહેરબાની છે કે આજે તમે ક્યાં બેઠા છો? કેનેડા, ભાઈ રજનીભાઈ અમેરિકા, ફ્લોરિડા અને બીજા સ્ટેટમાં જોડાતા હોય છે, એટલે ત્યાંના હજારો માઇલ દૂર છતાં આપણે તેને પ્રત્યક્ષ બેઠા હોય રૂબરૂ સામે, એવી રીતે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. અને એ સ્વાધ્યાય કરતા કરતા આપણે 31/7/2020 શરૂ કરેલી છે પહેલી સ્વાધ્યાય, અને એ પછી આપણે છેલ્લી કરી એના હિસાબે આજે બરોબર 1 વર્ષ પૂરું થયું અને 1 વર્ષ પછીનો આ પહેલી સ્વાધ્યાય છે. તો એટલી આપણે શાંતિથી સ્વાધ્યાય છે. અને એ સ્વાધ્યાય પાછળનું આપણું મૂળ પ્રયોજન શું છે? તો કે જે આપણને ગુરુદેવે પહેલી ગાથામાં આપણને સમજાવ્યું ને આચાર્યદેવે પણ કીધું કે સિદ્ધ સમાન પોતાના સ્વરૂપને જાય ને, એટલે કે હું વર્તમાનમાં શુદ્ધ છું તો કઈ રીતે છું? કે જે ગુરુદેવે આપણને જે આત્મબોધ આપ્યો છે ને એને એના સ્મરણો વડે, એટલે કે એ બધું યાદ કરીને વાગોળવાનો આપણે આ પ્રયત્ન કરીએ છીએ આ સ્વાધ્યાય દ્વારા. આ સ્વાધ્યાય કરવાનું પ્રયોજન શું છે આપણું? તો કે ગુરુદેવે જે આપણને આત્મબોધ આપેલો છે ને કે તું સિદ્ધ સમાન છો તો કઈ રીતે છો, તું સિદ્ધ સ્વરૂપનું કઈ રીતે તારે ધ્યાન ધરવું, એટલે કે હું સિદ્ધ જ છું એનો નિર્ણય કઈ રીતે કરું, એ જે ગુરુદેવે આપણને સમજાવ્યું છે એ બધું યાદ કરીએ છીએ આપણે કે ગુરુદેવ આ રીતે આપણને સમજાવ્યું છે. એટલે એ યાદ કરીને વાગોળીને આપણે એ ગુરુદેવનો જે આદેશ છે ત્યાં પહોંચવા વિચાર આપણું એનું પહોંચવાનું આપણું આ પ્રયોજન છે. અને એટલે આ 1 વર્ષથી આપણે આ સ્વાધ્યાય ચાલુ છે. હવે આગળ સ્વાધ્યાયનો કેટલો હશે, ક્યાં સુધી હશે, એ તો માત્ર ને માત્ર સર્વજ્ઞાના જ્ઞાનનો વિષય છે. આપણી ભાવના અનુસાર તો કોઈ કાર્ય થતું નથી. ભાવના હોય છે એ જુદી વાત છે અને કાર્ય થવું એ જુદી વાત છે. એટલે તો સર્વજ્ઞાના જ્ઞાન હતું. પણ આપણે એક જ ભાવના ભાવીએ છીએ કે ગુરુદેવે જે આપણને 11મી ગાથામાં સમજાવ્યું, ફરમાન કર્યું કે આદેશ કર્યો કે તું અનાદિથી પર્યાયપણે તું પોતાને માને છો. તો હવે એ પર્યાય પોતાને શું માનવાનું છે? તો પર્યાય પોતાને હું ત્રિકાળી દ્રઢ સ્વભાવ છું, એટલે કે વર્તમાનમાં જ આ જ ક્ષણે હું રાગાદી રહિત હું પરિપૂર્ણ તત્વ છું, જે પરમાત્મા છો કે છે નક્કી કર. તો કે એ પર્યાય મારી પર્યાય મને પોતાને કઈ રીતે માનવાનો? તો કે પર્યાય પોતાને પર્યાય રૂપ નહીં પણ પર્યાય પોતાને ત્રિકાળી દ્રવ્ય રૂપ વર્તમાનમાં હું છું. બસ એ પણે પોતાનું અસ્તિત્વ સ્વીકારવાનો જે આપણે પ્રયત્ન કરવાનો જે આદેશ આપ્યો છે, તો આપણે એ આદેશના પાલન માટે સક્ષમ બનીએ અને સફળતાને વરીએ એવી ભાવના ભાવું છું આજે આપણે 1 વર્ષ પૂરું થયું ને એના ઉપલક્ષમાં. હવે એમાં જે બીજી થોડી વાત એ વિચારો આવે છે કે થોડુંક આપણે સ્વાધ્યાય તો બધી કરીએ છીએ ને આપણે શું સમયસર લઈએ છીએ, એટલે આપણે બીજી વૈરાગની કે એવી વાતો વચ્ચે નથી લેતા કે ગુરુદેવની શૈલીમાં તો ગમે એવા સૂક્ષ્મ પ્રવચન હોય તો પણ ગુરુદેવ વૈરાગની સાથે 1-2-3 વાતો લઈ જ લેતા હોય છે. તો પણ એ તો ગુરુદેવનો એક મોટો સમુદાયના ઉપલક્ષમાં હોય છે એટલે વૈરાગનું બી સાથે લેતા હોય છે. પણ આપણે બી બીજું નહીં તો એટલું તો લેવું જ જોઈએ કે ખરેખર આપણને આ મનુષ્ય મળશે કેટલું દુર્લભ છે. અને આ વાત ગુરુદેવ કહેતા હતા કે મેરુ જેટલા પૂર્ણના તોક હોય ને, મેરુ જેટલા, ત્યારે તો આ સાચી વાત એને કાને પડે છે અને સ્વીકારવાનો અવસર બને છે. એટલે આપણને એ બધી દુર્લભતા મળે છે. પણ તેમ છતાં આપણને એ બી વિચારમાં આવવું જોઈએ કે આપણે બહારગામ જવું હોય, જેમ કે અમારે તારંગા જવું હોય છે તો 15 દિવસથી અગાઉથી તૈયારી ચાલે, કારણ કે ત્યાં બધું ઘરનું રસોઈ કરવી અને એ બધું, એટલે નાસ્તા કેદ લઈ જવાનું, શું લઈ જવાનું, કંઈક બધી તૈયારી ચાલતી હોય. એમ અહીંયા આપણે મરીને બીજા ભાવમાં તો જવાનું જ છે. ભલે આપણે સ્વાધ્યાય કરીએ ને એને સ્વાધ્યાય માટે તો સોગાનીજી કહેતા હતા કે સ્વાધ્યાય તો ઉત્કૃષ્ટ બનનું કારણ છે.
એટલે આપણે આ બધી સ્વાધ્યાય કરીએ છીએ એના ફળમાં જે ગતિ મળશે એ ગતિ ગમે એ મળે, એટલે મનુષ્ય કે દેવ ને દેવમાં ગમે એવી, પણ એટલું તો ચોક્કસ છે કે આ સ્વાધ્યાયના ફળમાં આપણને એવો સંયોગ પ્રાપ્ત થશે કે જ્યાં આ સ્વાધ્યાયની સર્કલ હોય, એટલે કે જ્યાં પણ આ સ્વાધ્યાય આદિની મુખ્યતા હોય, એટલે ત્યાંથી આગળ વધવાના જ આપણને અવકાશ મળે. એવું આ પ્રકાર પૂર્ણનો પ્રકાર એવો હોય છે કે સ્વાધ્યાયના ફળમાં ત્યાં બી આગળ આપણે સ્વાધ્યાય વધવાની. એટલે એ તો બરોબર, પણ આપણે તૈયારી વિચારવાનું છે કે ભૂતકાળમાં આની પહેલાના જ આગલા ભાવમાં મારું કોણ હતું, શું હતું, મારી યાર એને કેવા સંબંધ હતા, કોણ મારા ઉપકારી હતા, કોની યાર મારે શું હતું, કાંઈ કરતા કાંઈ આપણને ખબર નથી. એમ ઘડીક પછી અહીંયા આંખ ખીચાશે ને, કારણ કે મને 75 થયા છે, રજનીભાઈ મારી કરતા મોટા છે, એટલે એમને 78-79 હશે. એટલે કહેવાનો મતલબ છે કે જ્યાં આંખ ખીચાણી ને ત્યારે જે બોલા ગયા ભાવનું કાંઈ કરતા કાંઈ આપણને ખબર નથી. એમ અહીંયા આટલો આપણે બધાનો પરિચય છે, એકબીજાનો સાધારણ વાત્સલ્ય ભાવ છે. અને મને વિચાર આવે કે 75 વર્ષમાં અહીંયા ગુર્જરના પરિચયમાં સોનગઢમાં આવનારા હું એક એવા નહીં કે જેને મારા પરિચય નહીં હોય 75 વર્ષમાં, કારણ કે એ વખતે પહેલાના જમાનામાં તો આખા વર્લ્ડમાં ગુર્જરની પ્રવચનની કોપી એક મારી આગળ થતી હતી, એટલે બધાના હું પરિચયમાં, એમાંનું કોઈ કરતા કોઈ મારા પરિચયમાં નહીં હોય. એટલે કેવી સંસારની આ સ્થિતિ છે એ બધું થોડું વિચારી અને જેટલો પ્રવૃત્તિમાંથી પાછું વળાય, એક બહારની પ્રવૃત્તિમાંથી અને એક ઉપયોગની પ્રવૃત્તિમાંથી. ઉપયોગજન એટલે કે ભાઈ બેનશ્રી કહે છે કે ભાઈ ઉદય જરા આવ્યો તો એમાં જોડાઈ જાઓ, પછી એના લાંબા વિચાર નહીં. હું એ પ્રસંગે જે થયું આપણે જવાબ દેવો તો દઈ દીધો ને એને દેવો દીધો, પછી એનું ડિસ્કશન નહીં કે એને મને આમ કેમ કીધું, હવે હું આમ કરીશ, એ કાંઈ નહીં. પ્રસંગ ઠીક છે, હું જોડાઈ ગયા, બાકી એને શું વિચાર્યા કરવાનું આખું બધી ખાતા પીતા સુતા ઉઠતા બહુ સૂક્ષ્મ વિષય વિચારવાનો એવું જરૂર નથી. આ સૂક્ષ્મ વિષય છે શું કે આ રાગ આદિ જે થઈ રહ્યું છે એ રાગ આદિ છે એનો કરતા હું છું જ નહીં, એ પૂજગલ જ છે, એનું કરતા પૂજગલ જ છે. એ કેવી રીતે પૂજગલ છે તો એ સમયસારમાં ગુરુદેવે આપણને એટલું સમજાવ્યું છે, એ બધા વિચાર કરવાના. એટલે કે જે આપણને ક્રોધ માન માયા લોભના જે પરિણામો વર્તમાનમાં વર્તી રહ્યા છે એનું ભિન્નત્વ કેમ થાય. હમણાં 85 અમારે અહીંયા ચાલે છે. હમણાં બે દિવસ પહેલા આપણે જે સમયસાર ને પ્રવચન સારની જે મુખ્ય ગાથા છે ને અલિંગ ગ્રહણની અવ્યક્તના બોલની 49 ગાથા 172 ગાથા, એ જ ગાથા ક્યાં છે 85 એ ગાથા ચાલી 127ની. હવે એમાં ત્યાં છે ને અહીંયા બેમાં આખો સૂક્ષ્મ વિષયથી લીધું છે, અવ્યક્તના બોલ ને અલિંગ્રહના બોલમાં. ત્યાં એટલી સરળતાના વિષયો લીધા છે, કારણ કે ત્યાં અનિર્દિષ્ટ સંસ્થાન એટલે શરીરના બધા પ્રકારો અને સ્વર્ગના બધા બોલ છે ને એની વિહીન છું એમ, એટલે એ વિષય ઉપર ત્યાં અત્યારે જે વિશ્લેષણ કર્યું ને દુનિયામાં ઘણા દ્રષ્ટાંતો આપી અને હમણાં 2 દિવસ પહેલા હતી તેમાં એ જ વાત આવી કે ભાઈ છે ને આપણને એમ થાય કે દેવ છે ને દેવ કોઈ વેરી દેવ હોય તો એ આપણને રોગી બનાવી દે, આપણને ઓલો કોઠીઓ બનાવી દે, અથવા તો હાવ વામણો બનાવી દે, પગરીતો બનાવી દે, દાંત બહાર કાઢી નાખે, એ બધું કરી શકે. આ તો એનામાં શક્તિ છે કરી શકે કે ના તો કે આપણે એમ કે હાય તો તારો અસાતાનો ઉદય તો દેવ કરી શકે, તો કે અસાતાના ઉદયને અહીંયા યાદ જ નથી કર્યો એ ગાથામાં, કારણ કે અહીંયા તો શરમની વાત જ નથી નિર્દિષ્ટ સંસ્થાન વાળા એટલે ગાથામાં. તો કે ત્યાં ગુરુદેવ સુધી સિદ્ધે સુધી કે ભાઈ શરીરના પરમાણુની યોગ્યતા હોય એટલે વામણો થવાની, તાવ થવાની, રોગી થવાની, એ પરમાણુની જો યોગ્યતા હોય ને ત્યારે એ દેવ વેરી દેવ છે ને એની નિમિત્ત તરીકે ત્યાં હાજરી છે. એટલે કે એને કર્યું એમ કહેવાનો વ્યવહાર છે. ખરેખર એ વેરી દેવ વેર વાળવા પણ કાંઈ કરતું નથી. તો કે ખરેખર એ શરીરના પરમાણુનું જ એ વખતે કોઢિયા રૂપે થવું, અથવા દાંત બહાર નીકળી જવા, અથવા તો કદરૂપો થવું, ચીકણો થવું, જે કાંઈ એ પરમાણુની પોતાની યોગ્યતાથી ત્યાં પરિણમે છે. અને એ વખતે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય છે કે આ વખતે નિમિત્તમાં કોણ હતું
તો કે ઓલો વેરી દેવ હતો. બાકી વેરી દેવને અને શરીરના આ પરમાણુને પરિણામમાં કાંઈ કરતા કાંઈ લેવા દેવા જ નથી. એ કર્મ પછી આવતી જ નથી આમ આ ગાથામાં. હા બોલો આજે આપણે થોડા 2 મિનિટ પહેલા જે વાત થઈ ને કે એક તરફ આપણે એમ માનવું છે કે રાગ છે જ નહીં. આજે મેં જે રાગ થયો મને ભયંકર રાગ થયો એનો બરાબર એક તરફ એ છે. બીજી તરફ એનો ખેદ વર્તવો જોઈએ કે નહીં કે મને આ જાતનું થાય છે એટલે આપણે એમ કે નહીં આ તો મારો છે જ નહીં, ક્રોધ તો મારો કઈ છે જ નહીં. એ કોન્સેપ્ટ બરાબર છે કે રાગ મારો નથી, હું રાગ રહિત ભગવાન આત્મા છું. પણ પછી એનો ખેદ પણ સાથે વર્તે એનું બેલેન્સ રહે કે નહીં? જો એમાં એવું છે કે ખેદનો ખેદ ન થવો જોઈએ અને રાગનો રાગ ન હોવો જોઈએ. આ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું આ વાક્ય છે, ગુજરનું નથી. ગુજર આમ આવે છે રાગનો રાગ ન હોય, પણ આ આખું સેન્ટેન્સ એમ બોલ્યો ને કે રાગનો રાગ ન હોવો જોઈએ અને ખેદનો ખેદ ન હોવો જોઈએ. એટલે એમાં એ લંબાણ, એમાં મારાપણાની તીવ્રતા છે. રાગનો રાગ એટલે શું કે આપણને કોઈ શુદ્ધરાગનો એવો પ્રકાર, જેમ કે મેં ભાનુબેનને કીધું કે માતા પિતાનો લાભ મળ્યો, કેટલો આમાં શુદ્ધરાગનો એને કેટલો ઉત્સાહ હોય અને એવું હોવું જ જોઈએ. ન હોય તો એ ભૂમિકા જ નથી. એટલે એ તો બરોબર જ છે. પણ પછી એમાં એટલી બધી ઓતપ્રોતતા કે શુદ્ધરાગનું રાગનો રાગ છે એટલે એટલી બધી ઓતપ્રોતતા ન હોય કે આ ભૂમિકામાં મને હોય બહુ મજા આવે બરોબર. પછી તો કે ભાઈ અંતે તો મારે શું છે તો કે રાગ છે ને એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું એનો કરતા નથી. ત્યાં આપણે પહોંચવાનું છે. એટલે તમે કીધું એમ એને ક્રોધ માન આદિ જે કાંઈ થાય ને એનો ખેદ ન વર્તે ને તો એ નિમિત્તની ભૂમિકા જ નથી. કારણ કે એ તો સંજો જ નથી. કારણ કે આ તો જૈન દર્શન ને 2 અપેક્ષાથી વાત ચાલે છે ને. એક તો રાગ તો કે જીવના 4 ગુણને વિપરીત કર્યા છે, તો એ વસ્તુ સ્થિતિની સાથે તમારે એમ લેવાનું. વળી પાસે તો કે ખરેખર તો જ્ઞાનીનું કેવળીનું વચન છે એ તો અષ્ટકર્મ કરેલું કાર્ય હોવાથી તો અજીવ છે, જીવ એનો કરતા જ નથી. હવે આ તો 2 ધારી વાત છે કે બંને વાત બરોબર છે એના સ્થાને. એક જ્ઞાન શૈલી છે એટલે કે વસ્તુ સ્થિતિ જે છે એની વાત કરાવે. એકમાં શું છે કે અનાદિકાળથી જે તારે ભ્રમણ કર્યું છે ને એ ભ્રમણથી છૂટવા માટેના ઉપાય તરીકે અથવા તો બીજી જગ્યાએ ખરેખર એમ છે એવું સ્વીકાર નહીં હોવાના કારણે એ રેકડો છે તો એટલે એ નક્કી કરાવે છે કે ખરેખર એ ક્રોધાદી મારા નથી. પણ ઓલી વાત તો છે જ નહીં ને જ્ઞાનનું. તો એનો અર્થ કે જો એને ક્રોધનો કોઈ ખેદ ન હોય અથવા તો મારા નિમિત્તે સામાજીવને દુઃખ પહોંચ્યું છે એનો ખેદ ન હોય તો પણ એ 2 વાત એને ન સ્વીકારી. બે સ્થિતિ છે એને સ્વીકારી જોશે ને. ભલે એને પ્રયોજન માટે અથવા તો પોતાને સંસ્થાથી સ્થિતિ છે એના માટે ઓલી વાત ઉપલી વાત છે એ બરોબર છે કે રાગાદી નો કરતા ક્રોધ નો કરતા હું છું જ નહીં પુષ્કળ જ છે એ વાત બરોબર છે. પણ પરિણામની સ્થિતિની અપેક્ષા એ પોતે એમાં જોડાયેલો છે ને ત્યારે એને પોતે જોડાયેલો ન હોય તમે કહો ને તો જ વાત જોડાયેલો રહેવું છે. અને કહ્યું કે હું તો એનો કરતો જ નથી. અમે નાના હતા ત્યારે ગુરુદેવ કહેતા હતા ઓલા કે હું જો ગુરુદેવ કે ઓલા મંદિરમાં છોકરાઓ ચડતા હોય ને બોડીના નાના પછી ઓલાને એક ઢોલ મારે લાફો મારે પછી કે હું તો એનો કરતા શું જ નહીં. એમ ન હોય. મને પૂછ્યું યાદ છે કે એક છોકરા એ નામ નથી દેતો મુમુક્ષન છોકરાને અણસમજમાં એને જલુડી છે ને કુવામાં નાખી દીધું છે. પછી તો કાઢી લીધું ને બચાવી લીધું. એટલે પછી કોકે કીધું કે ભાઈ એ તો ક્યાં ગુરુદેવને પૂછ્યું કે એ ક્યાં એનો કરતા છે કુવામાં નાખવું અને ઓલાને બચ્યું ન બચ્યું એ આયુષ્ય તો એના લે નથી. એમાં આ બાળકનો શું વાંક છે પણ એનો ભાવ છે ને એટલે ચંદ્રથી જોડાયેલો છે ને એટલો દોષ છે. તો જોડાયેલો છે માટે એને ક્રોધનો ખેદ પણ હોવું જોઈએ. એટલે જો સર્વથા એને ક્રોધનો ખેદ ન હોય. તમને ખબર છે આપણે વાત થઈ હતી પેલા એક વાર અને રદ્દીભાઈ ને તો પાછી ખબર હતી કે ગુરુદેવ 11 વર્ષના હતા અને ઓલા પતંગ ચડાવતા હતા અને ઓલાનો બિચારા અજાણતા પતંગે ગુલાટ મારી દોરો રોવા માંડ્યો તો ગુરુદેવ કાયમ માટે પતંગ ચડાવવાનું એટલે રમવાનું જ કરી દીધું. એમ થાય મારા લઈને કોઈ જીવ દુઃખી થાય એટલે ભાઈ એ પણ જીવ એટલે ક્રોધમાં શું છે રાગનો રાગ ન હોય અને ક્રોધનો ખેદનો એ બરોબર છે. પણ પેલા ખેદ થવો તો જોયો છે ને
દોષ થયો છે એનું જ્ઞાન તો થવું જોઈએ કે નહીં. પછી કે છે એમ કે દોષ યુદ્ધમાં જ આવશે કે ખરેખર દોષ એનામાં થતો જ નથી. એટલે દોષ થતો જ નથી તો સાહેબ આપણે ઠપકો દો છો. અમે રમતા હતા ને ઓલા વૈદને બધા છોકરાઓ જઈને મારી આવ્યા પછી ગુરુદેવ દેખાડા કે જો મને આટલું લોહી લોહાણ થયું ગુરુદેવને કેટલો ઠપકો આપ્યો અને લઈ ગયા કે માફી મગાવવા. કેમ અમારે દોષ તો કરતા જ નથી ને. અરે ભાઈ દોષ થયો છે એમાં તું જોડાયેલો તો છો કે નહીં. દોષ આવો અધર થયો છે દોષની કોઈ એટલે કારણ હતું જ નહીં. અને આ મારે એ કેવું છે આ ગાથા છે ને 75માં 76 બધામાં શું કરશે ખબર છે એ કરતા છે કે નહીં એમ કહેજો કે જ્ઞાની કરતા નથી પણ કરતા નથી કેતા પેલા શું કહેશે ખબર છે કે કોક તો એનો કરનાર હોવો જોઈએ નહીં. તમે કહી દો કે રાગાજી નો કરતા નથી જ્ઞાની જો કરતા કર ભાવ નથી જે ચારેમાં પ્રશ્ન પૂછે તો પણ કરતા નથી તો પેલા અમને તો સમજાવો કે કોક કરતા છે તો કાંઈ પૂજગલ એનો કરતા છે એટલે કરતા પણ તો પેલા નાખવું પડશે ને. એમ અહીંયા તમે દોષ ધરો છો. દોષ મારા સ્વભાવમાં નથી અને મારા સ્વભાવની દ્રષ્ટિ કરવી છે માટે હું દોષ નો કરતા છું. એ વાત બરોબર સ્વભાવ દ્રષ્ટિ કરવી છે એટલે એનો અર્થ કે અત્યારે મને સ્વભાવ દ્રષ્ટિ નથી તો સ્વભાવ દ્રષ્ટિ નથી એનો અર્થ કે મને દોષ દ્રષ્ટિ છે. એટલે દોષ દ્રષ્ટિ પડી છે ને ત્યાં સુધી મને દોષનો પણ છેદ વર્તવો જોઈએ અને છેદ વર્તે ને તો જ એને દોષનો નિષેધ ભાવ વર્તશે. નહીં તો એને નિષેધ જ નહીં વર્તે. અને નિષેધ ભાવ વર્તે ને ત્યારે એને સમજાશે કે ઓહો હું તો દોષથી રહિત જ છું. હું મારા સ્વભાવમાં દોષ હોય જ ન શકે. જો સ્વભાવમાં દોષ હોય તો સર્વજ્ઞ સ્વભાવમાં દોષ રહેવું પડશે. એમ કરીને એ દોષ રહિતપણાનો નિર્ણય કરશે એટલે અભિપ્રાયનો ક્યારેય પલટો કરશે. પણ એનું જે જ્ઞાનમાં વર્તે છે દોષમાં જોડાવા પણ એટલે એનો નિષેધ પણ હોવો જોઈએ. બરાબર છે. એટલે કે ખેદ થાય ને ખેદ થાય મુક્ષુને થવો જોઈએ પણ પછી ખેદમાં ને ખેદમાં પણ ખેદમાંથી સ્થિતિકરણ કરી અને પાછું આત્મામાં જતો કે જોવું આ સારું નહોતું કરવું પણ આ પૂતગલનું જોર અને પૂતગલ એવો કર્મ મારે ચેતવાની જરૂર છે કે હું તો ભગવાન એટલે બંને રીતે બેલેન્સ રહેવું જોઈએ. બરાબર એટલે ખેદ ન વર્તે સામાજિક દુઃખ થાય અને તો અને આપણને એમાં કાંઈ તકલીફ ન થાય એમ થાય. એટલે ગુરુદેવ એક વાર એવું હતો કે અમારે તો છે ને આ એવો યોગ છે એટલે અમારે આ બધું કહેવું પડે છે. કોનું મુનિની વાત ચાલતી હતી કે પેલું ઉદ્દિષ્ટ ભોજન લે ખરેખર ભાવલિંગી તો પણ દ્રવલિંગ મુનિ એ સાચો નથી. હવે એવું કહીએ એટલે એ લોકોને દુઃખ થાય પણ શું થાય અમારે સત્ય વાત તો કેવી પડે. પણ પછી ગુરુદેવ કહે કે એક કાંટો પગમાં વાગે છે ને પોતાને તો એ દુઃખે સહન નથી થતું તો બીજાને દુઃખ થાય એમને કેમ પોસાય. એટલે જેમ આપણે કહે કે પણ આપણા નિમિત્તથી આપણા ક્રોધના નિમિત્તથી તો દુઃખી થયું હોય અને આપણને જો દુઃખ નથી પોસાતું તો આપણા નિમિત્તે બીજા જીવને દુઃખ થાય અને એને ભાવમાં નિષેધ ન વર્તે છેદ ન વર્તે એ તો એની ભૂમિકામાંથી ચૂક થઈ ગયેલો છે. પણ એનું પછી એનામાં બહુ ઊંડો ઉતરી જાય ને હવે મારે આ પ્રાયશ્ચિત કરવું ઓલું કરવું આમ કરવું આ આવડું આ શું કહેવાય વિધાન કરવું ને ફલાણું ઢેકવું એ બધું જે ઊંડા ઉતરી જાય છે ને તો એ કે એ બરોબર નથી. કારણ કે એ દોષના જ્ઞાન કરી અને ભાવમાં સામોથી અને દુઃખ પહોંચી છે તો આપણે એના માટે આપણને ખેદ વર્તે કે ના ના અમારે ખોટું થઈ ગયું. પણ પછી એના માટે હા નિરાજની હોય એ લોકોને એની આચરણની ભૂમિકામાં કોઈ દોષનું કામ થયું હોય તો એને પ્રાયશ્ચિત કરવી પડે છે. કારણ કે રસિકભાઈ તમારો મ્યુટ કરી દેશો અવાજ આવે છે કોન્ફરન્સમાં એટલે નહીં તો આ બાજુથી હું મ્યુટ કરી દઉં. હા થેન્ક યુ. હા જીતુભાઈ મારે એક ખાલી જસ્ટ એક આ તો હમણાં જ રિસન્ટ આવું થયું. હવે તમે કીધું ને કે આપણે કઈક થાય ને પછી એનું વિધાન કરો ને ઓલું કરો ને આ બધું ને એટલે આ તો જસ્ટ હું શેર કરું છું કે અમારે શું થયું લાસ્ટ વીક કે અમારે અહીંયા મંદિરની એનિવર્સરી હતી તો એને કે અહીંયા પાલખી ઓલી મોટી પાલખી હેવી પાલખી ત્યારે આવી હતી પ્રતિષ્ઠા ટાણે
એટલે એના ઉપર ભગવાનની પ્રતિમા બેસાડી અને શું છે કે ઓલા મંદિરના ગ્રાઉન્ડમાં આમ લઈ જાય એક માથમની અરાઉન્ડ આ પ્રદક્ષિણા કરવાને લઈ જાય. હવે એ બધું થયું પછી પાછું મંદિરમાં લઈ જતા હતા. એટલે પગથિયા ઘણા બધા છે મંદિરના. એટલે પાલખીમાં બેસાડીને છે ને કે જે ભાઈ યુઝ્યુઅલી આમ ઈ આગળ રાખતા હોય છે, પણ એ જરાક શું છે કે બીજા કેટલા બધા હતા તો એ જરાક આગળ વયા ગયા. એટલે પ્રતિમા સાવ ઉપર પડ્યા એટલે પછી ઓલું એંગલ થઈ જાય ને એટલે પ્રતિમા ઉપરથી સાવ નીચે પડી. પછી તો એ લોકો બધાને, અને અમે ત્યારે પછી નીકળી ગયા હતા એટલે અમે તો ના જોયું, પણ પછી રાતે મને એનો ફોન આવ્યો કે આ ભાનુબેન આવું થઈ ગયું. એટલે કે મને તો એટલો બધો ખેદ થયો કે આ બધું. એટલે કે કાલે હું ઉપવાસ કરીશ ને પછી કે નેક્સ્ટ વીક આપણે શાંતિ વિધાન. હા, એટલે નેક્સ્ટ વીક પછી લાસ્ટ વીક અમે પછી આગલા વીક થયું પછી લાસ્ટ વીક વિધાન ને કર્યું અને થોડાક મંત્રો જતીશભાઈ મોકલેલા હતા અને એ બધા બોલ્યા એટલે કે શુદ્ધિ થઈ જાય. એટલે પણ આમ કે આમ ઓલો ખેદ તો આપણને આમ વર્તે ને કે આવું થયું તો કેટલો એવા ભાવે હોવા જોઈએ ને એનું જે વિધિ વિધાન કરવું પડે પ્રાયશ્ચિતનું. કારણ કે એટલો આપણો અવિવેક કહેવાય ને. ભલે આપણે ઈચ્છાપૂર્વક બેદરકારી નથી કરી, પણ તો બેદરકારી થઈ તો ગઈ છે ને જેથી આમ થયું. ભલે પણ એટલી બે સાવધાની તો થઈ ગણાય ને. એટલે એટલો દોષ થયો એના દોષ માટે જે એના નિયમો હોય વિધિ વિધાન એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું પડે. એ બરોબર છે. પણ મારે અહીંયા જે કેવું છે ને, અચ્છા આ તમે વાત કરી એટલે બીજું તમને કહું કે ઘણી વાર જીવન શું છે આપણને ખ્યાલ નથી હોતો. ઘણી વાર એવું થાય કે સમજો કે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ જ બીમાર છે અને ઘણી વાર દવા કરી હોય ને તો બચતી ન હોય તો અંદર એમ ભાવ થયા કરે કે આ જો આની તબિયત સારી થઈ જાય ને તો હું શાંતિ વિધાન કરાવીશ કે ફલાણું વિધાન કરાવીશ, આની તબિયત સારી થઈ જાય તો આમ કરાવીશ. એ છે ને એટલે બધું એટલે તો એ તો છે ને માગણી કરવા જેવું છે. બીજું એક બોલ છે કે દેવી દેવલા આગળ કાંઈ માગણી કરવી ને આપણા જીનેન્દ્ર દેવ આગળ કઈ માગણી કરવી કે મને આ મળજો અનુચિતાની ચા ના કરવી કે તમારા નિમિત્તે મને આ મળજો. એ તો દેવી દેવલાને માનવા જેવું. એટલે કે જે હનુમાન ને શ્રી કૃષ્ણ ને ઓલી ખોડિયાર માને જાતના લોકો જે બધા માનતા હોય ને હિન્દુઓમાં એવી એટલે કે ગ્રહિત નિશ્ચિત જેવી દેતા છે. એવું ન હોય. એવી જ રીતે કે આપણે કે આને હા અમારે કાંઈ યાદ ન કોઈ પણ કુદરતી આપણે એમ લાગે કે આ બચવાના જ નહોતા આપણે ઘરની વ્યક્તિ અને કોઈ દવાના પ્રસંગ ઘણા હેરાન થયા અને એકદમ સારું થઈ ગયું અને પછી એને એમ થાય કે આ બધું સારું થઈ ગયું એની મળે તો કે ભાઈ આ જીનેન્દ્ર દેવનો પ્રતાપ છે, આ ગુરુદેવનો પ્રતાપ છે, આ શાસન જૈન શાસનનો પ્રતાપ છે. એમના પ્રત્યે બહુમાન છે. પછી શાંતિ વિધાન ને બધું રાખે એ દોષિત નથી. એટલે પછી એને એમ નો સમજો એવો છે કે શાંતિ વિધાન જેટલા છે ગમે ત્યારે કરી દોષ માટે છે તો શાંતિ વિધાન શું કામ રાખે, બનાવ્યું શું કામે? તો એમ નથી. તમે એને બહુમાન પૂર્વક કરો છો આદર ભાવથી કે આપણે કહે ને કે જે કાંઈ હોય તો ભાઈ આ તો બધું ધર્મના પ્રતાપે છે, આ ગુરુદેવના પ્રતાપે છે એમ કે ને એ બહુમાન પૂર્વક કરીને તમે કરો શાંતિ એ બરોબર છે. પણ પહેલેથી તમે ભાવના ભાવો કે આટલું સારું થઈ હું આમ કરીશ તો એ તો અન્ય મતી જેવું છે કે હું આટલું થશે તું આટલા શિખર ચડાવીશ ને ઓલી શીખો હનુમાન ને ચડાવીશ ને ફલાણું કરીશ આટલું સારું થઈ જાય તો દેવી દેવલાને માનવા જોઈએ. એમાં તો નિદાન નો બંધ થાય, નિદાન થાય. હા નિદાન જ છે. નિદાન શલ્ય થયું. હા નિદાન એટલે હોય છે ખરું. એટલે પાછું કોઈ એમ માની લે કે શાંતિ વિધાન ન કરવા જો એ નહીં નથી. બધા વિધાનો છે ને એ બહુમાન પૂર્વક ના છે. દેવગુરુ શાસ્ત્ર ભક્તિ અર્પણતાના બહુમાનના પ્રતિક રૂપે તમે બધું કરો તો એટલા માટે તો છે. પણ તમે એનો ઉપયોગ નિદાન માટે કરો તો એ તો બહુ દોસ્ત એટલે મિથ્યાત્વનું કામ છે નિદાન.
એમાં જો અને તો આવે ને કે જો આમ થશે તો હું આમ કરીશ, નિરાશ થઈ ગયો, કન્ડિશન થઈ ગઈ, કોન્ટ્રાક્ટ થઈ ગયો. હા બરોબર છે. એટલે એમાં અર્પણતા, ભક્તિ અર્પણતા ન રહે. એ તો કન્ડિશનલી કે તમે મારું આમ કરો, હું તમને આમ આપીશ. અન્ય મતમાં એ લોકો કરે ને કે ભગવાન મારું આમ કરી દે તો નાળિયેર ચડાવીશ ને ઓલો સત્ર ચડાવીશ ને ઓલું બધું, એટલે તો એટલે આપણને શું છે ઘણી વાર એવું ધ્યાન નથી રહેતું. ઘણી વાર આપણને એમ થાય કે આટલું તો આમ થઈ જાય તો હું આમ કરીશ એમ. રસિકભાઈ તમારે કઈ કેવું હોય તો અનમ્યુટ કરીને કેજો. રસિકભાઈ હા બોલ રસિકભાઈ, કેવું હોય તો અનમ્યુટ કરજો. પછી બધાને સાદર જય જિનેન્દ્ર. હા બોલો. બસ મને તો એક વસ્તુ પેલા રજનીભાઈ જે કીધું ને કે કોઈ પણ એમ પશ્ચાતાપ કરે એટલે કઈ ખોટું થઈ ગયું ને પશ્ચાતાપ કરે અને પછી આત્મામાં વયો જાય, એટલે મારે તો ઈ એક પૂછવું છે કે પશ્ચાતાપ કરીને આત્મામાં વયો જાય એવું કઈક રજનીભાઈ બોલ્યા હતા. હું થોડોક જરાક મોડું પૈતું એટલે હું લગભગ 5-7 મિનિટ મોડો પૈતો હતો. તો ઈ પશ્ચાતાપ એટલે ઈ સંકિત સમુખ એટલે કે પાત્ર જીવ છે, જ્ઞાની જીવ છે, એટલે અનુભવી જીવ છે કે મિથ્યાદર્શી જીવ છે? રજનીભાઈ તમે જવાબ હું આપી દઉં. આપી દો. હા, એ ત્રણમાંથી કયા પ્રકારનો જીવ? વાત કરી એટલે એનો અર્થ અનુભવમાં હોય કેમ નહીં આત્મામાં, એટલે જે આપણે પુરુષાર્થ અત્યારે કરીએ છીએ ને આત્મા સંબંધીનો એટલે સ્વાધ્યાય આદિ, એટલે એનું વલણ છે ને બહારથી પછી ફેરવી અને તેમાં તો કઈ સ્વભાવ સન્મુખનો જે પ્રયત્ન કરી રહ્યો છે ને, જે કઈ સ્વાધ્યાય આદિ, શ્રવણ આદિ, એટલે એ જે કાર્યમાં લાગ્યું એમ અહીંયા વાત. રજનીભાઈ ના આશ્રયને હું જે રીતે સમજુ છું, રજનીભાઈ ના આશ્રયને હું જે રીતે સમજુ છું એ રજનીભાઈ ચોખવટ કરે કે આત્મા વયો જાય એટલે ઇન ધ સેન્સ એમ કે ગુરુદેવ પાસે જે જ્ઞાન કે જ્ઞાની પાસેથી જે જ્ઞાન મળ્યું છે અને જે સમાધાન પૂર્વે કરેલું છે એવા જ્ઞાનની અવેરનેસમાં એટલે કે એની જાગૃતિમાં વયો જાય એમ. એવું કેવા માંગુ છો? રસિકભાઈ આપણી જ વાત હતી, આમાં સમય દ્રષ્ટિની વાત નહોતી. આપણે ખેદને લંબાવવાને બદલે પછી એને એક ખેદ થઈ ગયો અને આપણે એટલે હું એ જ કઉ છું કે તરત જ સમાધાન એને જ્ઞાનીના વચનોને આગળ કરી અને સમાધાન કરીને એને પોતાને સ્થિર થઈ જવું જોઈએ એમ તમે કેવા માંગો છો? બરોબર, મારો હું એવું જ સમજતો હતો. બરોબર. આત્માથી એટલે કે જે ગુરુદેવના તત્વને અર્પાયેલો છે, ગુરુદેવના તત્વને જેને શિરોધાર્ય કરેલ છે એવા જીવની ત્યારે તમે વાત કરતા હતા. બરોબર, ખ્યાલ આવ્યો. ઓકે. બરોબર છે. એટલે એ રજૂઆત કીધી બરોબર છે કે ભાઈ એ છે ને ખેદ ન લંબાવે. એ પછી એને ખેદ ના થાય તો ખોટું છે, પણ ખેદ થયા પછી એનો લંબાવે નહીં અને એ પછી એનો જે એનું ધ્યેય છે આત્મ પ્રાપ્તિનું, એટલે એમાં એ પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. આપણે વાત જીતુભાઈ એક રીતે એમ કે ઉપયોગ પછી એ બાજુથી પલટાવી નાખ કે એ બાજુ જે ઉપયોગ છે તો આ બાજુ ઉપયોગ પોતાના એટલે કે પોતાના સ્વરૂપનું ચિંતન કર કે અંદર ઓફકોર્સ આપણે પણ સ્વભાવની મહિમા છે એને પુરુષાર્થ જે તે કરતો હોય સ્વભાવ સંબંધીનો, એટલે એમાં અગ્રસર એટલે એમાં એનું જોડાણ કરે કે ભાઈ એ પુરુષાર્થમાં લાગી જાય. એટલે સ્વાધ્યાય કરતો હોય, શ્રવણ કરતો હોય, ચિંતન કરતો હોય, એ બધા લાગી જાય. ઓલું થઈ ગયું. એટલે આપણે બીજી વાત જાવ કે સમજી લો આપણે જેટલું જીવાત મરી ગઈ અહીંયા ધ્યાન ન રહ્યું અને કીડી ઉપર પગ આવી ગયો કે વાંદો મરી ગયો કે કોઈ મોટું જીવ ઓછી મરી ગયું, અથવા તો આજકાલ શું છે ફ્રૂટમાં છે સાવ સારું લાગતું અને આમ સુધારવા જાય તો અંદર એ હોય ને કપાઈ ગઈ હોય, એવું બધું થાય છે. ખેદ બહુ થાય, અરે એક જીવ એને કેટલો ત્રાસ થયો હશે, એ પણ મારી જેવો જીવ છે, એને શરીરમાં એકતા બુદ્ધિ છે અને એને આવી રીતે મારી શરીરથી કપાઈ ગયું, મરી ગયું, ભલે નાનું હોય તો શું હતું પણ એકત્વ બુદ્ધિ તો બધાને સરખી છે ને, સરખી શરીરમાં એકત્વ પણ તો છે જ ને. એને કેટલો ત્રાસ થયો છે અને એથી આગળ વિચારે કે આ ભવિષ્યમાં કોઈ તીર્થંકરે થવાનો હશે, આવો જીવને મારા હાથે આવી હિસાબે, એવું બધું આપણને ખેદ તો થાય જ ન થાય તો
તો ભાઈ તત્વને એને કઈ લેવા દેવા નથી જો આટલો છેદ ન હોય તો. પણ પછી સમજે કે ભાઈ આ ભૂમિકામાં આવું થઈ જાય છે, મારે વધારે સાવધાની રાખવાની જરૂર છે. પણ પછી છે ને એ વિચારને ગૌણ કરી અને એ પાછી પોતાની જે એની રીતની સ્વાધ્યાય હોય ને એમાં જોડાય. કારણ કે ભૂમિકા શું છે કે આ કઈ દયા પાળવી કે સામાજિકને શાંતિ માટે એના માટેનો આપણો મનુષ્ય ભાવ નથી. એ તો અનંત વાર કરી ચૂક્યા છીએ. એ તો ઓલો દોષ થઈ જાય છે ને એટલે એટલા પ્રત્યે એનો ખેદ વધે છે કે અરે આ મારો દોષ થયો. બાકી મારે દુનિયા આખીને સુખી કરવા નથી નીકળવું, દુનિયા આખીની દયા પાડવા માટે નથી નીકળવું તો કે હું ઈ કેરા કરું એના માટેનો મારો આ ભાવ છે જ નહીં. એટલે એ વાત તો મુખ્ય એ છે કે જે માટે મને આ મનુષ્ય મળ્યો છે અને જે માટે મને વિદ્યા મળ્યા છે, તત્વજ્ઞાન મળ્યું છે, એમાં જ એને લાગ્યા રહેવાનું છે. મૂળ વાંચી છે ઓલાથી કાંઈ નથી. પણ એટલે એવો એને ફાવા વગર રે નહીં કારણ કે દ્રષ્ટિ છે. એટલે આપણે વાત તો 85 ચાલી હતી કે અહીંયા ગુરુદેવ એમાં એટલા બધા દ્રષ્ટાંત આપીને ગાતા તો છે આવડે બહુ સૂક્ષ્મ ગાતા છે સમયસરમાં અને પ્રવચનસરમાં. પણ 50 સંસ્કાર ને સ્પર્શ વાળી વાત બધી છે ને વ્યક્તિ નહીં એમાં અવ્યક્ત વાળા બોલેમાં નથી, એમાં આખું શરીરની બધી વાત કીધી. એમાં ગુરુદેવ આ બધા ખુલાસા કર્યા, ઘણા બધા કર્યા. તો હું તમને એક બે દાખલા આપું છું. એટલે એનો અર્થ કે તમને દેવે કાંઈ કોઈ તમારું વેરી કઈ વેરી એ નથી ને કોઈ તમારું રાગી એ નથી. એ તો તમારા ઉજ્જવલ પરિણામ પરમાણુની યોગ્યતા હોય ને એ પરિણમવાની ક્યારે સામે એવું નિમિત્ત ત્યાં હોય છે. પણ એ નિમિત્તથી વાત કરવાની પદ્ધતિ હોય એટલે એમ કહેવાય કે ઓલો દેવ મિત્ર હતો ને એને તમને આમ કર્યું. કુંકુદાચાર્ય એને દેવ મિત્ર લઈ ગયો પ્રમોશનમાં તો એ એક પરમાણુના યોગ્યતા ત્યારે ત્યાં જવાની હતી, સ્થળાંતર થવાની. એટલે એના પોતાના સામર્થ્યથી ત્યાં એ શરીર ગયું છે. એ આત્મા એ કુંકુદાચાર્ય એનો પોતાના સામર્થ્યથી ગયો છે. તો એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય કે ભલે બે વાત આવે છે, રુધિરથી ગયા અને દેવ લઈ ગયો છે. પણ આપણે દેવ લઈ ગયો માનીને અત્યારે વાત કરીએ છીએ તો કે કોઈ દેવ લઈ ગયો એ ખાલી નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. એટલે એનો અર્થ શું થયો? આપણે ત્યાંથી આગળ વધી ગુરુદેવ સુધીની વાત કરી પણ એનો અર્થ તો આપણે વિચાર એ કરવાનો છે. હજી આપણે સમયસરની તો વાત કરવી નથી કરી. આમ ઉપરથી જ આપણે આ વાત ચાલે 1 વર્ષ પૂરું થઈ ગયું એના અનુસંધાન કે ભાઈ વર્તમાનમાં જ આપણે શું લે છે કે આ શીખાઈ ગયા પછી આ કોણ હશે, કોણ આ નહીં કે નહીં, આ કોઈ મારું તો એમ નહીં. વર્તમાનમાં એની ઘરની વ્યક્તિ ઉપર નજર પડે ને ત્યારે એકવાર તો એમ યાદ આવવું જોઈએ કે આ જેને હું મારી ગણું છું આ વ્યક્તિને, આ સામે વ્યક્તિ બેઠી છે એને મારે કાંઈ લેવા દેવા નથી. તને કહ્યું તું હમણાં 2 દિવસ પહેલા સૂતી હતી ને ટીકડી લઈને ગેલી થઈ ગયું જ્યોતિને કહું છું. એટલે કે અને હું જાગતો હતો તો મારી નજર પડી એટલે કે ઓહો આ જીવને મારા જીવ તો ભલે મને દેખાડ પણ એની ફિલિંગ એનો જે રાગ ભાવ છે એને આપણે જીવ તરીકે લઈએ ને કે એને મને રાગ છે એટલે એને સંબંધ આપણે ગણીએ છીએ. આ જીવને મારે કાંઈ અત્યારે જ લેવા દેવા નથી. આ શરીરની હારે મારે કાંઈ લેવા દેવા નથી. અને આનો જે ફિલિંગ વાળો જે છે અંદર સૂકો છે અત્યારે ઘેરમાં એને પણ મારે વર્તમાનમાં કાંઈ લેવા દે. વર્તમાનથી લેવાનું છે, ભવિષ્યમાં કોઈ નથી નામ નથી એમની આ અત્યારે જ કાંઈ નથી. એટલે એ બધું એ મને 85 કાકા મારે પછી મારા સભ્યને થતા છે મારા દીકરા એ વાત કીધી કે હા છે બહુ સહેલું લાગે પણ બહુ સરસ છે વાત છે. એને બધું છે ને કેવી ભેજ્ઞાનની આ બધી પ્રક્રિયા છે કે બેનશ્રી કહે છે ને કે પ્રયત્નપૂર્વક વિજ્ઞાન કરવો એ આ બધી વિજ્ઞાનની પ્રક્રિયા છે. ત્યાં વર્તમાનમાં આ જે શરીર દેખાય છે એની યાર તો કાંઈ લેવા દેવા નથી. શરીરમાં રહેલો આત્મા, હું આત્મા ભલે મને દેખાતો નથી પણ એની ફિલિંગને લઈને હું એને મારો માનું છું કે એને પણ મારી વર્તમાનમાં કાંઈ લેવા દેવા નથી. તો પછી વિડીયોમાં આવ્યું હતું બીજા પ્રવચન 85 નહીં સમયસર કે એક ભાઈને એની બૈરી મરી ગઈ ને આજે જ આવ્યો છે. હું તો એ ગાંડો થઈ ગયો હતો કારણ કે મારી એટલી સેવા કરતી એટલી જોડે. અરે ભાઈ એ સેવા સ્થિતિ ને એ તો ખાલી નિમિત્તનું તને જ્ઞાન કરાવ્યું છે પણ ખરેખર તો છે ને તારા શરીરમાં એ પ્રમાણેનું પરિણામ થવાની યોગ્યતા હતી એટલે એ થયું છે અને એમાં સાની નિમિત્ત તરીકે સેવા કરતી હતી એમ કહેવાનો ગુરુવાર છે.
એટલે કે મારે ને એને કાંઈ સગાઈ સેવા કરે છે ક્યારેય નથી, ભવિષ્યમાં મર્યા પછી તો નહીં પણ અત્યારે નથી, એવું બધું એને પ્રયત્નપૂર્વક વિજ્ઞાનમાં લેવાનું છે બેસી છે. એટલે એ મને આ 85 ની યાત્રા ચાલી હતી ને એટલે બહુ, એટલે આપણે તો વાત શું ચાલતી હતી કે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ ને એનું પ્રયોજન આ છે કે આ બધી વાગોળીને કે જ્ઞાની આગળથી આપણને મળ્યું છે, વિદ્યા આગળથી છે કે બેસીનો આ કે બધી સમીક્ષામાંથી આપણે સમજીએ છીએ, એ બધી આપણે ભેગા થઈને શું કરે કે એકબીજાને સ્મરણ કરાવે છે અને સ્મરણ કરીને પછી પોતપોતાની રીતે વાગોળવાનું છે. તો વાગોળવાથી શું થશે કે ગુરુદેવે જે આપણને આદેશ આપ્યો છે ને કે એ પ્રમાણે આપણે એ આદેશને શિરોધાર્ય કરી અને એમાં સફળ થઈએ એને માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ અને એક આપણે એ રીતે પૂરું કર્યું હતું. હવે આપણે તને એને કહી રહ્યું છે હું ગાતા ચાલુ કરી આપણે. બરાબર. બહુ સરસ. મેં તમને તેથી કીધું હતું ને કે હું તો જ્યાં જોયા મને ઓલો કે આ રાગ મારો નથી એમ દેખાય છે. હા બસ સાવ સાચું. અચ્છા, હવે છે ને આપણે સમયસરની આમ તો 75 ગાથામાં ભાવ કર્મ લેવું, દ્વૈવ કર્મ નથી, એ બધી વાત ઘણા બધી ચર્ચા થઈ ગઈ હતી. તો થોડાક મને એક બે વિચાર આવ્યા, એ ઠીક છે, એ યાદ કરીશ. પણ એ પછી મને છેલ્લે જે આચાર્ય દેવ લીધું છે ને કે પૂજગલને અને આત્માને જ્ઞાન સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન છે જ્ઞાતાનું વ્યાપ્યું છે, એ જે 2-3 લાઈન છે ને એની પર આપણે થોડીક સ્વાધ્યાય કરવી છે. એટલે એટલા માટે આ 75 ગાથા આપણે નહીં તો મેં કીધું સીધો આગળ જશું, પણ એટલા માટે આ જે ઉભી રાખી ગાથા એટલે એની સ્વાધ્યાય કરે. પેલા તો મને એ વિચાર આવ્યો 75 ગાથાનો, ભલે આપણે કે અહીંયા આચાર્ય દેવના અમૃતચંદ્રના શબ્દોથી ચોખ્ખા એમ છે કે પરમાર્થે પૂજગલને પરમાર્થે માટીનો દ્રષ્ટાંત આપી ઘડાના માટે શું કીધું કે પૂજગલ દ્રવ્ય છે ને એને વ્યાપક ભાવે પરમાર્થે પૂજગલ દ્રવ્ય છે એનો કરતા પૂજગલ પરિણામનો કરતા કોણ છે? તો કે પૂજગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક થઈને પૂજગલ પરિણામનો કરતા છે પરમાર્થે. એટલે અહીંયાથી આખી બધું અત્યારે વિશે પરમાર્થે પૂજગલ દ્રવ્યની જ વાત કરી છે, પૂજગલ પરિણામનો કરતા પૂજગલ દ્રવ્ય છે. અચ્છા, અને કુંકુંદાચાર્ય તો એ બેનું જ નામ લીધું છે જે નવ કરે માતૃ જાણે કોને, તો કે કર્મ ને ન કરવું. એટલે આપણને શું છે કે અહીંયા ગુરુદેવ આટલું આ ગાથામાં અહીંયા ક્યાંય ગાથામાં ભાવ કર્મની વાત નથી લખી એવું આપણને લાગે છે શબ્દો જોઈને. પણ ગુરુદેવ એમાંથી કાઢ્યું છે તો એ એટલે વિચારવા જેવું છે. એટલે મને વિચારો એ આપણને શું થાય છે ઊંડે કે આપણને એમ થાય કે અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ કે ભાઈ આપણે એને એમ લ્યો ને કે અંતરંગમાં એટલે પોતાની પરિયમાં એટલે કે ચારિત્ર ગુણની પરિયમાં છે ને એ કર્મ એટલે કાર્ય નહીં કર્મ કહેવાય છે, એ કાર્યનું પરિણામ જે પરિણામ થયું ને એની વાત છે. એટલે અહીંયા આપણે દ્રૈવ કર્મ જ લેવું પણ આપણને બેસે છે એ તો શાસ્ત્રી શબ્દ છે એટલે એ માન્ય રાખવું પડે. આપણે સાંભળવા છતાં રસિકભાઈ આટલું સાંભળવા છતાં એક મિનિટ રસિકભાઈ એક મિનિટ આટલું સાંભળવા છતાં આપણને ઊંડે એમ જ રહે છે કે આ જીવ પરિણામ છે, કારણ કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, વિભાગ ભાવ છે એટલે જીવ પરિણામ છે. અને અહીંયા જીવ પરિણામની વાત લીધી જ નથી, અહીંયા પૂજગલ પરિણામની વાત લીધી છે. એવું આપણને જે અંદરમાંથી જે એવું જીવ પરિણામ છે એટલે કે રાગ આદિમાં મારાપણું છે ને એ આપણને એટલું બધું ભૂંકાઈ ગયેલું છે કે ગુરુદેવ આટલું જોર કરે છે ને તોય આપણને એમ થાય ના અહીંયાથી દરેક કર્મ છે. ભાવ કર્મ કેમ ભાસતું નથી એનું કારણ પૂછ્યું છે તો કે એનું કારણ કે મને ભાવ કર્મમાં મારાપણું લાગે છે, એટલે કે આત્મ પરિણામ જ મને લાગે છે, મારા પોતાના પરિણામ લાગે છે અને બાકીનું બધું દ્રવ્યકર્મ નો કર્મમાં જાય છે. અને એટલે અહીં આચાર્ય જે દ્રવ્યકર્મ લીધું છે એવું આપણને ઊંડે રહ્યા કરે છે. એટલે અહીંયા ભાવ કર્મ બેસવામાં આપણને તકલીફ પડે છે. આ બોલો રસિક. હવે એક પ્રશ્ન હતો કે ગાથાનો મૂળ વિષય કે પરિણામ કર્મ તણું અને નો કર્મ નું પરિણામ છે. એટલે નો કર્મ એટલે શરીર મન વાણી એનું પરિણામ છે જે નવ કરે ને માત્ર જાણે. હવે પ્રશ્ન આપણો અહીંયા આવીને ભર્યો છે કે અહીંયા કર્મમાં
દ્રવ્ય કર્મ લેવું કે ભાવ કર્મ લેવું? હવે પ્રશ્ન એમ છે કે જો તમે દ્રવ્ય કર્મ લ્યો, મારી વાત સાંભળો, દ્રવ્ય કર્મ લ્યો તો ગુરુદેવે અને શાસ્ત્ર એમ કીધું કે જ્ઞાનીનો કે અજ્ઞાનીનો જીવ કોઈ પણ પરદ્રવ્ય પરભાવનો 3 કાળમાં કરતા નથી. એક વાત. બીજો પોઈન્ટ, કૃપાળુ દેવનું એક વાક્ય આવે છે કે કરતા ભોગતા કર્મનું અહીંયા કયું કર્મ લેવાનું છે? વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી નિજ ભાનમાં કયો અકર્તા થયા. તો અહીંયા કરતા ભોગતા કર્મનું એટલે કે અજ્ઞાન દશા છે ત્યાં સુધી જીવ પોતાના રાગાદી, કારણ કે આ કરતા કર્મ અધિકારની ગાથા છે, તો અજ્ઞાન દશા છે ત્યાં સુધી પોતાના રાગાદી ભાવનો કરતા અને જ્ઞાની થાય ત્યારે પોતાના જ્ઞાન ભાવનો કરતા. પણ અજ્ઞાન દશામાં ઈ પરદ્રવ્ય પરભાવનો કરતા નથી. કુંભાર જે ઘડો બનાવે એ ઘડાનું રાગાદીનો છે કે નહીં કયો ને? અજ્ઞાન ભાવમાં રાગાદીનો એટલે કે હું રાગી છું, તો એ રાગને ન કરે તે માત્ર જ્ઞાની છે. એમાં પૂતગલ દ્રવ્ય કર્મ ની ક્યાં વાત આવી? પણ અહીંયા તો જ્ઞાનીની જ વાત છે ને, આ ગાથા જ્ઞાનીની છે. તેથી જ્ઞાની માટે જ્ઞાનીનું લક્ષણ પૂછ્યું છે. એમ ત્યાર પછી જ્ઞાની થાય. એટલે અહીંયા શું કર્મતાણું અને નો કર્મતાણું પરિણામ ન કરે અને માત્ર જાણે એટલે કે નાતા ભાવ કરીએ તો પોતાની પરિચયમાં જે રાગાદી ભાવ થાય ત્યાં એનો પણ કરતા ન થાય. પૂતગલ કર્મ તો જળ કર્મ છે, એ તો પર્યાયમાં નથી. અરે એ વાત બરોબર રસિકભાઈ, તમે કહો છો એ કે એમને અહીંયા પ્રશ્ન એમ છે કે પછી જ્ઞાની થાય છે. એમાંથી જ્ઞાનીનું લક્ષણ કીધું કે અમારે જ્ઞાની કોને માનવા? તો કે જે જ્ઞાની રાગાદીનો અકર્તાપણે વર્તે છે અને એવું જ્ઞાન જે રીતે એ આત્માને જાણે છે ત્યારે જ્ઞાની છે. ખાલી ભાવ કર્મ ને જાણે છે ને ભિન્નપણે કે આ ભાવ કર્મ પૂજ્ય નું કાર્ય છે તો પણ જ્ઞાની નથી. તો પણ જ્ઞાની નથી. રસિકભાઈ બરોબર સાંભળો, ભાવ કર્મ ને પૂજ્ય નું કાર્ય જાણીને એનાથી ભિન્નપણે પોતાનું જ્ઞાન વર્તે છે કે આ ભાવ કર્મ પૂજ્ય ના છે, તો ત્યાં સુધી પણ એ જ્ઞાની નથી. એવું જાણતી જ્ઞાન એટલે કે જેના જ્ઞાનમાં એવો નિર્ણય વર્તે છે કે આ ભાવ કર્મ છે એ પૂજ્યનું કાર્ય છે, એ રીતે ભાવ કર્મ ને જાણતી જ્ઞાન, એ જ્ઞાન જેનું કાર્ય છે એવા પોતાના આત્માને જાણે છે. પોતાના આત્માને જાણે છે તે જ્ઞાની છે. કુંતીબાચાર્ય પોતાના આત્માને જાણે છે તે વાત લીધી નથી. એને તો નવ કરે નવ જાણે કોને? કર્મ ને માત્ર જાણે એને જ્ઞાની કીધો છે. એમાંથી અમૃતચંદ્રાચાર્ય કાઢ્યું. તમે જે વિષયને જે આ ગાથામાં લખ્યું છે એવા પોતાના આત્માને જાણે છે તે જ્ઞાની. વાત બરોબર છે, પણ અહીંયા કર્મ ને નો કર્મ નું પરિણામ, એમાં કર્મના પરિણામમાં તમે દ્રવ્ય કર્મ કયો છો કે ભાવ કર્મ કયો છો? એનો ટૂંકો જવાબ આપો. ભાવ ગુરુદેવ તો ઢંઢેરો પીટી કીધું, તમે તે દિવસે હતા નહીં. આની અમારે સ્વાધ્યાય થઈ ગઈ. ભાવ કર્મ લેવાનું ને ગુરુદેવે ભાવ કર્મ ગુરુદેવ કહેવા માંગે છે એના એ તો ક્યાં સવાલ ના. આટલા મારો પ્રશ્ન અત્યારે હું બીજી વાત કરું છું કે આપણને ઊંડે ભાવ કર્મ લેવામાં હિસ્ટિકલ મૂંઝવણ કેમ થાય છે કે અહીંયા શબ્દો જે છે ને એમાં એવું લખ્યું છે કે પરમાર છે, તો કે માટીને ને ઘડાને જે વ્યાપ્ય સંબંધ છે ને એવું પૂજગલ પરિણામ ને અને પૂજગલ ને સંબંધ છે. માટે પૂજગલ જ એનો કરતા છે. એ કોનો? તો કે દ્રવ્ય કર્મ. અહીંયા ભાવ કર્મ છે જ નહીં. શબ્દોને હિસાબે એ ગુરુદેવનો મહિમા સમજો, ગુરુદેવનો મહાપુરુષાર્થ સમજો કે અમૃતચંદ્રાચાર્યના પેટમાં જઈ અને એમણે કાઢ્યો ભાવ કર્મ. અહીંયા શબ્દમાં તમે ક્યાંય કરતા ક્યાંય જે લોકો દ્રવ્ય કર્મ માને છે ને આપણા વાળા છે એની યારે ચર્ચામાં બેસશો ને તો તમે એમાંથી એક શબ્દ ભાવ કર્મ કાઢી નહીં શકો. તો છે અહીંયા ભાવ કર્મ ની વાત. એ તો અમારે ઘણી ચર્ચા થઈ ગઈ. તમે સોમવારની ચર્ચા સાંભળી લેજો સ્વાધ્યાય આપણી. એમાં ઘણા બોલથી 75ની ગાથામાં સૂચ કર્યું કે ગુરુદેવ કહે છે એમ જ છે. અને કેમ છે તો કે આટલા કારણસર ગુરુદેવ કહે છે એનો આપણે વિસ્તારથી ચર્ચા સ્વાધ્યાય કરી હતી.
મારો અત્યારે તો હું વાત ફરીથી એટલા માટે લીધી કે આપણને કેમ હિચકિચાટ થાય છે તો કે આપણે ભાવ કર્મને જીવ પરિણામ માનીએ છીએ કે આમ ઊંડે ઊંડે એમ થાય છે કે રાગ મારો છે, મેં રાગમાંથી મારા પણ છે ને ઊંડે ઊંડે જતી જ નથી. એટલે મારે અહીંયા એ આગળ કેવું છે, આ તો તમે વચ્ચે પ્રશ્ન કર્યો એટલે રોકાઈ ગયો. આગળ એ કેવું છે કે આવું થાય છે ને તો આપણે એનો ઉકેલ શું લાવો અને એનો વિચાર શું કરવાનો કે મને કેમ હજી જરાક હિચકિચાટે છે, મૂંઝવણ થાય છે. આપણે કઈ બીજાની જેવું નથી કે અહીંયા દ્રૈવ કર્મ છે ને આ શબ્દો છે એવું આપણે માનતા નથી. ભાવ કર્મ છે, ગુરુદેવે કીધું છે, પરમ સત્ય છે. અને આ ભાવ કર્મ ને ભીન જાણે એ જ્ઞાની છે. નહીં તો જો દ્રૈવ કર્મ ને ભીન જાણતો હોય ને તો પછી ભાવ કર્મ શું જાણશે? પોતાનો જાણશે જ્ઞાની. એટલે એ પ્રશ્ન નથી. દ્રૈવ કર્મ ને ભીન કરવાની વાત અહીંયા ભાવ કર્મથી ભીન પડી ગયો છે જ્ઞાની. એટલે એ મૂંઝવણ કેમ થાય સ્વીકારવામાં તો કે આપણે આપણા અંદરમાં અભિપ્રાયમાં હજી રાગમાં મારા પણ છે. એટલે કે ભાવ કર્મ રાગની પર્યાય છે ને એ મારી ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એટલે કે મારી જ પર્યાય છે. નહીં તો શ્વેતાંબર જેવું થઈ જશે કે દ્રૈવ કર્મ એનો કરતા છે એટલે માટે દ્રૈવ કર્મ ભાવ કર્મ છે એ પણ પૂજગલનો છે. એવી બધી અંદરમાં ઊંડે ઊંડે સંશોધન કરશો તો ખ્યાલ આવશે. કારણ કે હજી આપણે રાગથી ભીન પડ્યા નથી. રાગનું મારા પણ છૂટતું નથી. રાગમાંથી એક તત્વ બુદ્ધિ છૂટતી નથી. એની તો આપણે પૂછતાછ કરીએ છીએ. એટલે આપણને અહીંયા આપણને જે આપણી માન્યતામાં ઊંડે ઊંડે ભાવ કર્મ ઘૂંટાય છે ને આત્મપરિણામ. એટલે જ્ઞાનીના લક્ષણની વાત આવે તોય આપણને ભાવ કર્મ લેવાનું નથી આપણે લઈ શકતા. કેમ તો તે આત્મપરિણામ છે. અરે ભાઈ જ્ઞાનીની દ્રષ્ટિએ વિચાર કરો ને. જ્ઞાનીને માટે ભાવ કર્મ છે ને એ તમે નહોતા વાત થઈ ગઈ બુદ્ધિનો બોલ કે શરીર અને આ દિવાલ ભીન છે ને એ રીતે જ્ઞાનીને ભાવ કર્મ ભીન ગણાય છે. એટલે માટે અહીંયા ભાવ કર્મની ભિન્નતાની વાત છે. પણ આપણે તકલીફ છે કે આપણે રાગથી ભિન્ન નથી પડ્યા ને એટલે ભાવ કર્મ પોતાનો છે. મારી પર્યાયમાં તો છે ને મેં કેટલાય ચર્ચા કરી. તમે ઓલા જે મારા આર્ટિકલ આપતો હતો ને વર્તમાનમાં રાગ આદિ રહે ભગવાન આત્મા, એમાં મને કેટલાય દલીલ કરી. અરે ભાઈ સ્વભાવની વાત છે. સ્વભાવમાં રાગ આદિ નથી. વર્તમાન પર્યાયમાં તો છે ને વર્તમાન વચ્ચે રાગી નથી. એટલે એમ કરીને એમને રાગમાં પોતા પૂરી છૂટતી નથી. એટલે 75ની ગાથામાં એને ભાવ કર્મ બેસતો નથી. ઊંડે આપણી વાત કરું છું. આપણે માનીએ છીએ ભાવ કર્મ છતાં પણ ઊંડે એમ ક્યાં કરે ભાવ કર્મ તો આત્મપરિણામ છે ને. અરે ભાઈ એનો ઉકેલી છે કે 68 ગાથા સુધી શું આચાર્ય કીધું તો કે એકલો હજી કીધો. કેટલી જડતાથી કેટલા દ્રષ્ટાંતથી માર્ગ થાય છે, જવપૂર્વક જવ થાય છે. 29 બોલમાં પૂજગલ પરિણામ છે. એ કાંઈ બાકી નથી રાખ્યું અજીવપૂર્વક. એટલે એનો અર્થ છે એ અજીવ જ છે. ભાવ કર્મને છે ને આપણે આત્મ પરિણામમાંથી આઘો કરવા તૈયાર નથી થતા. અભિપ્રાયમાં ઊંડે સૂક્ષ્મ ભૂલ આ છે આપણે કે આપણને એમ જ લાગે છે ભાવ કર્મ છે ને ગમે તો પોતાની કરીએ છે ને મારો દોષ છે ને. પણ હમણાં જ તે 2 દિવસ પહેલા બેન્સીના વચના વ્રતમાં એક બોલ આવ્યો. બહુ સરસ 2-4 જણને મોકલ્યો હતો. એમાં ગુરુદેવને વાત ની કઈ ત્યાં એવું ગુરુદેવ બેન્સીનો બોલ છે ઓલો પથ્થરમાં સોનું છે ને સુવર્ણ પાષાણ એ બંને કેટલા ભિન્ન છે તો કે ભિન્ન જ છે. સુવર્ણ હા એ બોલ જે આવ્યો તો એમાં પછી ગુરુદેવ કીધું એ રીતે આત્મા અને રાગાદી એ ભિન્ન છે. તો રામજીભાઈ કોઈ પ્રશ્ન કર્યો કેટલા ભિન્ન છે તો ગુરુદેવ ત્યાં વાક્ય એમ હતું કે અશુચિથી ભગવાન શુચિ ભિન્ન છે. અશુચિથી કારણ કે ઓલું દ્રષ્ટાંત સુવર્ણ પાષાણ વાળું એ દ્રષ્ટાંત શું કીધું અશુચિ છે ને રાગાદી એનાથી ભગવાન શુચિ જે આપણે 72 ગાથામાં લીધું એ ભિન્ન છે. એટલે રામજીભાઈ પ્રશ્ન કરેલો કે કેટલો ભિન્ન છે. ઉત્તર ગુરુદેવનો સાંભળજો બરોબર નોટ કરો તો નોટ કરી રાખજો. હું અક્ષર તો બોલું છું. ગુરુદેવ કીધું તદ્દન ભિન્ન છે. પણ જે 72મી ગાથા કીધું ને અશુચિ પણ કોને માટે કીધું અને એની સામે ભગવાન આત્મા તો શુચિ એની વાત કરે ગુરુદેવ કે તદ્દન ભિન્ન છે. પછી ગુરુદેવ કહે છે કે 16 આના ભિન્ન છે. આપણો કાંઠે હજી 16 આના હવે આનામાં રહ્યું નથી ક્યાંય. હવે 100 પૈસા થઈ ગયા. એટલે કે 16% ભિન્ન છે. આવું ભાષે છે. આ કોને કહે છે? જ્ઞાનીને નથી સમજાવતા કીધું આપણને સમજાવે છે. શું સમજાવે છે કે તને હજી ઊંડે એમ જ્યાં કરે છે કે ચારિત્ર ગુણની ફરે મારામાં થાય છે ને
વિપરીત દશા તો મારામાં છે ને માટે એ તો આત્મ પરિણામ છે. હું તો જ્ઞાનીને માટે ભિન્ન છે. અરે તારને કીધું ત્યાં આત્માની વાત કરી 72મી ગાથાની કે સૂચિ ને અસૂચિ, કે એ અસૂચિમાં કોણ છે? તો કે આ રાગાજી, અને સૂચિમાં તો કે ભગવાન આત્મા. ત્યાં જ્ઞાની આત્માની વાત નથી કરી, તો કે ભગવાન આત્મા છે ને સદા કે આ અસૂચિ વાળા પરિણામ છે ને એનેથી 16 આના ભિન્ન છે, એટલે કે 100% જુદો છે. આવું જયારે એનો નિર્ણય થાય છે ને ત્યારે સમજાય છે કે આ 75મી ગાથાનું જ્ઞાનીનું આ લક્ષણ છે. એટલે આપણે મૂંઝાય. એટલે મને તો વિચાર આવ્યો કે જેને 75મી ગાથામાં ભાવ કર્મ ન દેખાતો જ્ઞાનીના લક્ષણમાં, તો એનો અર્થ છે ને 68 ગાથા અત્યારે લખી એ સાવ મફતમાં ગઈ. કારણ કે ત્યાં હજી ધોકા મારીને હજી સુધી, અને ત્યાં સુધી ચેતન પંડિત બધા ખુલાસા કર્યા પાવરમાં આગળમાં કે ચીજ વિચારો અને ભ્રમથી એમને માનતા કે ચૈતન્ય એના પરિણામ છે. એ ચેતના પણ એમાં દેખાય છે, પણ પૂજલ છે, જળ છે, આટલા બધા તો ખુલાસા કર્યા છે. તે બધી મફતમાં ગયું એના માટે. એને અહીંયા 75મી ગાથામાં જ્ઞાનીનું લક્ષણ ભાવ કર્મ ભાસતું નથી ને એને માટે તો પૂજા છે 68 ગાથા અને 72 ને 73માં જે 9 લક્ષણોથી એને વિરુદ્ધ સ્વભાવ વાળો કે જો હજી કીધો એ બધી એને મફત જાય છે. જો એને ભાવ કર્મ ભાસતું નથી જ્ઞાનીના લક્ષણમાં તો. જીતુભાઈ, એટલે અહીંયા છે ને હા, અને છે અમારે જો અમારા લૌકિક ઉદાહરણમાં આપવું હોય ને, અમારે અમેરિકામાં, તો અમેરિકામાં એક સિક્યુરિટી કંપની છે, એડીટી નામની સિક્યુરિટી કંપની છે. એટલે શું કરે કે તમે સમજો, તમે આવતા અજાણ્યા એના તમે ઘરમાં ગુસ્સો જમજો તો તરત જ એલાર્મ વાગે, એટલે જે માણસ હોય ભાગી જાય કે અંત દાખલ ના થઈ શકે. એટલે એડીટી સિસ્ટમ છે. અને પછી અમે લોકો શું કરીએ, એનું જે સાઇન હોય ને બહાર મૂકી રાખીએ ઘરની બહાર, એટલે કોઈ પણ આવતું હોય ને ખબર પડે કે આ ઘર એડીટી થી સિક્યુર છે. એટલે રાગ નામનો ગુંડો મારા ઘરમાં ઘૂસી ગયો છે, એને મારે કાઢવાનો છે એવું હવે નથી, એવું નથી. મારા ઘરમાં રાગનો પ્રવેશ જ થઈ શકે એમ નથી. મારું ઘર જ સિક્યુર છે પહેલેથી. એટલે અત્યાર સુધી આપણે કેમ કે મારે પર્યાયમાં રાગ છે, મારે એને ધક્કો મારીને કાઢવાનો છે, એવું નથી. રજનીભાઈ, મારે એક જ સેકન્ડમાં સાંભળો. મારે તો ખાલી એટલું કેવું છે કે 75 ગાથાનો આપણે સ્વાધ્યાય કરીએ, બરોબર? તો 75 ગાથાનો એજન્ડામાં જે પરિણામ કર્મતણું અને નો કર્મનું પરિણામ, ઘણી બધી વાતો સાંભળી, ઘણું બધું જીતુભાઈ કીધું. અહીંયા કર્મનું પરિણામમાં ભાવ કર્મ લેવું કે દ્રવ્ય કરો, બસ એટલું જ મારે સાંભળવું છે. ભાવ કર્મ લેવાનું છે ને? રસિકભાઈ, તમે આની આગલી ચર્ચા એમ કહો કે મારામાં તો રાગ છે, પણ ઈ રાગ છે તો પછી ભાવ કર્મ ની વાત શું? 35 અત્યારે ઈ જ મેં સિદ્ધ કરી ને. અત્યારે એજન્ડા છે, એ એજન્ડા ને તો પકડશો કે નહીં? તમે પહેલેથી એમ કહો કે પણ વિપરીતતા એ બધું મારામાં છે જ નહીં. એ તો ભાઈ પોતાના શુદ્ધ નિશ્ચય નહીં, આત્મા તો વિકાર રહી જ છે. એ બધી વાત બરોબર છે, એની કોઈ ના નથી પાડતું. પણ 75 ગાથાનો જે એજન્ડા છે એ એજન્ડા મેં એમ કીધું કે કર્મનું પરિણામ ને નો કર્મનું પરિણામ જ્ઞાતારીએ. રસિકભાઈ, કેમ તમારી આટલી બધી ગેરસમજ છે? કઈ સમજતું નથી મને. અત્યારે હું એમાં ગેરસમજ મારે ખાલી એટલો કે ભાવ કર્મ છે અને વિચાર કેમ થાય છે તમને, એ તો હું પ્રશ્ન કરું છું. એટલે કે એનું કારણ આ છે કે પોતાને રાજી માન્યો છે જેને, એટલે એને થાય છે કે અહીંયા આત્મ પરિણામ છે અને આ પિજ્જલ પરિણામ રહેવા છે. એટલે હું તો એટલે સામાવાળાને નિષેધ કરું છું કે અહીંયા ભાવ કર્મ સ્થિત થાય છે. એ તો તમને સમજાવું છું. એમાં એજન્ડાથી બીજી ક્યાં વાત થાય? હું એજન્ડાને તો પ્રૂવ કરું છું. તમે પ્રશ્ન કરો છો એ જ મને નથી સમજાતો. તમે બે વાત પૂછ્યું કે અહીંયા ભાવ કર્મ લેવાનું છે કે નહીં. અરે ભાવ કર્મ છે એની તો આટલા દીધી ચર્ચા અમારા હાલે, અને અત્યારે એ જ મેં આ શિક્ષણ કરી કે કેમ ભાઈ તું આ ભૂલ કરે છો. તો કે એનું કારણ આ છે કે તારામાં તારી માન્યતામાં જે રાગાદીમાં પોતાપણું છે એટલે આત્મ પરિણામ લાગે છે ને, એટલે તને હિચકિચાટ લાગે છે કે અહીંયા ભાવ કર્મ લેવો કે નહીં.
આ ભાવ કર્મ નહીં લે તો 68 ગાથા મફતમાં જાય. આટલું બધું જ મેં તમને કીધું, કોઈ તમારો પ્રશ્ન કેમ ઉભો રહ્યો? મને એ ન સમજાણું કે તમને કેમ આટલી બધું શું આટલી વાત કરી કે પકડાણું નહીં છે. ચલો, એટલે અહીંયા આપણે વાત એ છે કે અહીંયા જેને 68 જેને ભાવ કર્મ ન ભાષે. અને બીજી વાત એ છે કે એક બીજો રાજ્ય તમે એક વાત કરું ભાઈ રજનીભાઈ, કે અજ્ઞાની છે ને એ ભાવ કર્મ પોતાનો માને છે, એ અજ્ઞાનીનું લક્ષણ છે. અને 21-22 વાર્તામાં કહી દીધું, બરોબર. તો એનો અર્થ શું છે કે જ્ઞાનીનું લક્ષણ શું હોય? તો કે અજ્ઞાનીની જે માન્યતા છે ને એથી વિરુદ્ધ હોય, બરોબર ને, તો જ્ઞાની કહેવાય. તો અજ્ઞાની તો રાગ આદિને ભાવ કરીને પોતાનો માને છે. તો માટે જ્ઞાનીનું લક્ષણ શું? તો કે ભાવ કર્મથી રહીશ, એટલે કે ભાવ કર્મથી ભીન, એટલે કે ભાવ કર્મનો હું અકર્તા છું. એટલે 75 ગાથા આપોઆપથી થઈ ગઈ. કારણ કે અજ્ઞાનીનું લક્ષણ 20-21 કહી દીધું કે રાગાદીનો કરતા પણ પોતાને માને છે. ભૂતકાળમાં હતો, વર્તમાન નથી ને ભવિષ્યમાં એ રાગનો કરતા પોતાને માને છે, એ અજ્ઞાની છે. માટે અહીંયા જ્ઞાનીનું લક્ષણ જો તમારે સમજવું હોય તો સીધી સરળમાં સરળ ભાષામાં કે અજ્ઞાની માને છે એનાથી વિપરીત જ્ઞાની માને. અજ્ઞાની રાગાદીની કરતાપણું માને છે. માટે જ્ઞાનીનું લક્ષણ રાગાદીની અકર્તાપણું છે. એમાં આપોઆપથી જ થઈ પૂછવાય કરીને જવું પડે નથી. અચ્છા, એટલે એ વાત એ પૂરી છે કે ભાવ કર્મ છે કે નહીં પ્રશ્ન નથી આવતો. અચ્છા, હવે ત્રીજી વાત એ કે વિદ્યાના પ્રવચનો તો શાંતિથી એક મિનિટ, આપણે રસિકભાઈને જે પોઈન્ટ છે ને, તો આપણે ટીકા વાંચીએ ને, ટીકા એનું પહેલી 3 લાઈન જે છે ને, 3 લાઈન કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શાદી નો કર્મનું પરિણામ, ઓકે, એ બધું પૂતગલ પરિણામ છે. તો એમાં જવાબ મળી જાય કે નહીં? કઉ છું ને, એમાં જવાબ આવી ગયો ટીકામાં. તમે સ્થૂળ રીતે આપણે શબ્દો જોઈએ ગાથાના, પણ જે એના પેટમાં પેસીને અમૃતચંદ્રાચાર્ય જે અર્થ કાઢ્યો છે એ પહેલા વાક્યમાં જ લખી નાખ્યો છે એમણે. એ પૂતગલનું પરિણામ છે, જીવનું પરિણામ નથી. અને આપણે ચર્ચા થઈ ગઈ કે વાત બેની કરી છે, કર્મનું પરિણામ ન કરવું, અને લખ્યું છે કે તે બધું એ પૂતગલ. બે નથી લખ્યું, રસિકભાઈ સાંભળ્યું નથી. જો અમને મળે ને તો આપજો, આપણે 35 મિનિટ આની ચર્ચા કરી. બધું શબ્દ વાપર્યો છે કે બધું કેતા જેટલા કર્મના પ્રકારો હોય ને એ બધું પૂતગલ પરિણામ છે. એટલે અહીંયા તો 2 પ્રકારનું વર્ણન કર્યું. આપણે તમારે એને અંતરંગ કર્મમાં તમારે દૈવ કર્મ લેવું હોય ને તોય તમારે ભાવ કર્મ લેવું જ પડશે. કેમ? તો કે બધું એટલે કર્મનો જેટલો પ્રકાર હોય એ બધું પૂતગલ પરિણામ છે. નહીં તો 2 પૂતગલ પરિણામ છે એમ કે એ બંને પૂતગલ પરિણામ છે એમ કેવું જોઈએ, કર્મ ને નો કર્મ. અહીંયા બધું કીધું. માટે બધી કરતા બીજું પણ જે છે ને ભાવ કર્મ એ પૂતગલ પરિણામ છે, એ આપોઆપ આવી જાય છે. અચ્છા, હવે મારે તો બીજું હજી કેવું હતું, છે હજી લઈ લો તમારા મોદી સાથે, કે અહીંયા છે ને આપણે વિદ્યાના પ્રવચનો શાંતિથી સાંભળશું તો બધું વારંવાર આવશે. રાગ મારો છે, મેં કર્યો છે, એ મિથ્યાત્વ છે. કેમ ભાઈ? રાગ મારો છે ને એને જીવ પરિણામ છે તો મિથ્યાત્વ કેમ બીજે કહે છે? અને વારંવાર કહે છે ભાઈ જીવે છે ને આખા પોતાના અનુભવથી તો કહે છે, આખા સમયસરનું દોહન કરીને કહે છે. અને એમાં સમયસરમાં આપણે વાત કરીએ 44-45 ગાથામાં વિદ્યાનું દોહન કરીને એમાંથી કાઢી દીધું કે અહીંયા વચન છે કે આ જ્ઞાનાવરણનું કાર્ય છે, અધ્યવસાન આદિ છે ને એ જીવનું કાર્ય નથી, જ્ઞાનાવરણ આદિ 8 કર્મનું કાર્ય છે. એવું જીવનનું વચન છે, પ્રોમિસ છે કે આમ જ છે. જો પછી ક્યાં ભાવ કરીને આપણે જીવનો માનવાનો, વાતમાં પણ માનવાનો વિરોધ ક્યાંથી? એટલે અહીંયા તમે અંતરંગ કર્મ લેવા જશો ને તો પણ અંતરંગ કર્મ પણ જ્ઞાનાવરણાદિ નું જે કાર્ય છે એ પછી જ્ઞાનાધિકારમાં તમે અંતરંગ કર્મમાં દૈવ કર્મ લેવો પણ ભાવ કર્મ ક્યાંથી બાકી રહેશે? કારણ કે અધ્યવસાન આદિ બધું એમાં જ લીધું છે, જ્ઞાનાવરણાદિનું કાર્ય લીધું છે ભગવાને. માટે અહીંયા છે ને ભાવ કર્મ તો પહેલું આવી જાય છે. અને રસિકભાઈ ને આવો પ્રશ્ન આટલી ચર્ચા સાંભળીને તો મને તો બહુ આશ્ચર્ય થાય છે કેમ આવો પ્રશ્ન પૂછ્યો છે. ચલો, એમાં હું રસિક આગળ સાંભળે છે. ભાવ કર્મ જ છે ગુરુદેવ. એટલે હું તો એ કહેવાનો હતો કે ધન્ય છે ગુરુદેવને. આપણે તો ટાઈમ થઈ ગયો એટલે પછી મારે આગળ વિસ્તારમાં લેવાનું હતું કે કુંતીલાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ક્યાંય ભાવ કર્મ શબ્દ વાપર્યું નથી. કુંતીલાચાર્ય તો બસ કર્મ ને નો કર્મ ને નવ કરે ને જાણે,
એટલો શબ્દ વાપરો છે, ક્યાંય ભાવ કર્મ શબ્દ વાપરો નથી. અમૃતચંદ્રાચાર્ય પણ ક્યાંય ભાવ કર્મ શબ્દ વાપર્યો નથી, અને છતાં ગુરુદેવ આટલી ગાજી વાજીને શંખનાદ કરીને કે છે કે અહીંયા ભાવ કર્મ લેવાનો છે. એ ગુરુદેવની ધન્ય છે, એ ગુરુદેવના અનુભવની વાત છે. અને અમૃતચંદ્રાચાર્ય અને કુંકુદાચાર્યના પેટમાંથી કાઢીને આપણને આ વાત આપણી સામે મૂકી છે. નહીં તો આપણી બધી નહોતી કે કુંકુદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય આ બે શબ્દોમાંથી 75ની ગાથાના શબ્દોમાંથી આપણે ભાવ કર્મની ચિંતા જ્ઞાનીનું લક્ષણને માનસ એ આપણી ગઢવી નહોતું, કોઈ વિદ્વાનોની ગઢવી નહોતું. એ ગુરુદેવે કાઢી બચાવ્યું છે. એટલે ધન્ય છે કે અહીંયા જ્ઞાનીનું લક્ષણ ભાવ કર્મની ચિંતા છે, એ ભાવ કર્મ અકર્તા છે, એ સિદ્ધ કરવું છે. અને હજી આગળ જે વાત હતી તો આપણે રહી ગઈ કે અહીંયા જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહાર માત્ર છે, અને પૂજ્યલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, એ બે વિશે બહુ મહત્વના છે. હવે આપણે નેક્સ્ટ. હા બોલો તમારે ભાનુબેન, તમારે જો ઓકે હોય તો આઈ એમ ઓકે ફોર 10-15 મિનિટ, જો તમારે કરવું હોય તો, આપણા પોઈન્ટ પૂરો કરવો હોય તો 10-15 મિનિટ. હું તો ચાલુ રાખો ને. હા, તો 10-12 મિનિટ વાંધો નથી. આજે અમારે કઈ નથી અત્યારે. હા, આપણે પોઈન્ટ પૂરો થાય એ માટે. હા, તો ચાલુ રાખો. 10-12 મિનિટ ચાલુ રાખો જીતુભાઈ, તારો પોઈન્ટ પૂરો થઈ જાય તમારે. હા, અમારે બંનેને વાંધો નથી. 10-12 મિનિટ. હવે પ્રશ્ન એ છે કે ગુરુદેવ આમ વારંવાર કેમ કે છે રાગ મારો છે, મેં કર્યો છે, મિથ્યાત્વ છે. કેમ ભાઈ, મારે ચારિત્ર ની વિપરીત કર્યા છે અને મારો માનવું તો મિથ્યાત્વ કેમ? તો કે ભાઈ સમજવાનું છે અનાદિકાળથી આજ સુધી જે જીવ રખડો છે ને, એ રાગ આદિ મારો છે, મેં કર્યો છે, એ માન્યતા, એ અભિપ્રાયના કારણે, કારણ કે 50 આજે જ જે ગાથા હતી એમાં એ જ લીધું છે કે પુણ્ય પાપ, ત્યાં 7 તત્વો બધા સમજાવ્યા છે, જીવના 7 તત્વો અને અજીવના 7 તત્વોને એમ કરીને. તો ત્યાં ગુરુદેવે બહુ વિસ્તારથી 2-3 વાર વ્યાખ્યા કરી કે મિથ્યાત્વ કોને કે છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. તો કે આ પુણ્ય પાપ છે ને, એ મારા છે એવી જે શ્રદ્ધા છે એનું નામ છે મિથ્યા દર્શન. પુણ્ય પાપ મારા છે એવું જે જ્ઞાન છે એનું નામ છે મિથ્યા જ્ઞાન. અને પુણ્ય પાપ પ્રવર્તના હું પરિણામું છું એવું જે આચરણ, એટલે કે એવું પરિણમન, એવું માન્ય છે અથવા એવું પરિણામન કરે છે તે હું છું, એ છે મિથ્યા ચારિત્ર. એટલે મિથ્યા દર્શન જ્ઞાનનું ચારિત્રનું લક્ષણ જ છે કે રાગાદી જે ભાવ છે ને એમાં પોતાપણું માને છે ને એ મિથ્યાત્વનું કારણ છે, અને એ સંસારમાં રખડવાનું કારણ છે. અચ્છા, તો એને કરે છે કોણ? તો કે એટલે આ બધી ગાથાઓ જે આગળ આવશે ને એમાં એ પેલા પ્રશ્નો 4 ગાથામાં કરતા કોણ છે કે નહીં પૂછશે જ્ઞાનીનું. તો પણ એના જવાબમાં પેલા કરતા કોણ છે એ બધા ઠીક કરશે, કરતા પણ છે કે નહીં? તો કે નથી. તો નથી એમ નહીં કે પેલા નથી તો છે કોણ? તો કે એ પેલા કોણ છે એ જ સમજાવશે. બરોબર છે? તો કે એનું કારણ શું છે કે અનાદિથી જીવે શું કર્યું છે કે ઓલું ગાડું ચાલે છે બળદથી, અને કૂતરો માને કે હું ચલાવું છું. એમ આ જે ભાવ કર્મ છે ને રાગ આદિ, એ અનાદિકાળથી એ દ્રવ્ય કર્મની ઉપજ છે. જે અત્યારે 44 ગાથામાં છે, જે 45 ગાથામાં છે, એ જ્ઞાનાવરણાદિ 8 કર્મોથી નિર્જેલા છે. અધ્યવસાયી બધા ભાવો જેને આપણે રાગ આદિ કહીએ છીએ, તો કે એ થાય છે એનાથી. અને આપણે કૂતરાની જેમ કરે છે બળદ, ગાડું હલાવે છે બળદ, અને કૂતરો થઈ જાય છે ધણિક, હું હલાવું છું. એમ શું કરે છે? થાય છે અધ્યવસાયી જ્ઞાનાવાદી કર્મોનું કાર્ય છે. અને જીવન કે નહીં, એ તો મારી ચારિત્રની વિપરીત કર્યા છે માટે મેં કર્યા છે, હું કરું છું, હું એનો કરતા છું, માટે સંસારમાં અનાદિકાળથી રખડેલો છે. તો એનો અર્થ શું થયો કે જ્ઞાની કેમ છે? આ 75 ગાથામાં જ્ઞાનીનું લક્ષણ પૂછ્યું છે ને, પણ એમાંથી ગર્ભિત શું નીકળે છે ખબર છે? કે તુલસીદાસ અમૃતને આપણને એમ સમજાવવા માંગે, હે નિકટવર્તી શિષ્ય, તારે જ્ઞાની થવું હોય તો તારે પણ ભાવ કર્મ નો અકર્તા શ્રદ્ધાનમાં લેવું પડશે, સ્વીકારવું પડશે. હવે જો તમે અહીંયા દ્રવ્ય કર્મ લેવા જાશો
કે કેટલાક વિદ્વાનોને નક્કી દ્રષ્ટિની છે એને દ્રવ્ય કર્મ છે. તો એનો અર્થ એમ થયો ને કે આપણે જ્ઞાની થવા માટે દ્રવ્ય કર્મ, તો કે એનો હું અકર્તા છું, અને આપણામાં ભાવ કર્મ તો ઉભો છે રાગાદી, એટલે આપણે રાગાદીનો હું કરતા માનવાનું રહ્યું ને. નિષેધ તો તમે દ્રવ્ય કર્મ કરો છો. જ્ઞાનીનું લક્ષણ તમે જેમ કહો કે દ્રવ્ય કર્મ અહીંયા લેવાનું છે, તો એનો અર્થ કે જ્ઞાની થવા માટે આપણે દ્રવ્ય કર્મ લેવાનું. તો આપણે જો દ્રવ્ય કર્મ હું અકર્તા છું એટલું લેશું, તો ભાવ કર્મ હું અકર્તા છું તો આવ્યું જ નહીં. એટલે ભાવ કર્મ તો કર્તૃત્વ ઉભું જ રહ્યું. તો ભાવ કર્મ કર્તૃત્વ પૂરું તો જ્ઞાની થઈ ક્યાંથી? એટલે એનો અર્થ કે જો નિકટવર્તી શિષ્ય જ્ઞાની થવું હોય તો ભાવ કર્મનું અકર્તૃત્વપણું એને ભાષે તો જ થશે. એનો અર્થ કે જ્ઞાની પણ ભાવ કર્મનો અકર્તૃત્વપણું એને ભાષી ગયું છે. માટે આપણે એ માર્ગે જઈ અને ભાવ કર્મનો હું પણ અકર્તા છું એ તો એમાંથી શીખ વિધિ છે, તમે શીખશે છે. એટલે તમે જે ભાવ કર્મ નહીં લો ને તો આપણી દશા એ થશે કે આપણે ભાવ કર્મ કરતા જ બનીને રહેશું. એ તો અનાદિથી ચાલી જ આવે. એટલે અહીંયા જ્ઞાનીને માટે ભાવ કર્મનો અકર્તા છે, અને જેને જ્ઞાની થવું છે પુસ્તક કરે છે એને પણ જ્ઞાની જેમ માને છે એમ એને માનવાનો નિર્ણય કરવાનો, ભાવભાષણ કરવાનો, પૂછતાછ કરવાનો છે. જ્ઞાની એને શરીર અને દિવાલની જેમ ભાવ કર્મને ભીન જાણે છે, ભીન માને છે, ભીન અનુભવે છે રાગાદીને. તો આપણે પણ પુરુષાર્થની ભૂમિકામાં વિકલ્પાત્મક વિચારની દશામાં એ નિર્ણય કરવાનો છે કે આ રાગાદી ભાવ કર્મ એટલે કે ક્રોધમાન માયાદીના જે 17 બોલ એ બધા જે છે એ પરિણમન એકલા પૂજગલનું કાર્ય છે. જે 39 કળશમાં આગળ આવી ગયા, એકલા પૂજગલની રચના જાણો એવો આપણે નિર્ણય કરવાનો છે. એને માટે આ 75ની ગાથા ગર્જિતપણે છે. ત્યાં તો લક્ષણ જ્ઞાનીનું જ છે, પણ એનો અર્થ કે જ્ઞાનીનું લક્ષણ છે, એનો અર્થ કે જ્ઞાની થવા માટે નિકટવર્તી શિષ્યને ઉદ્દેશ છે કે તું પણ ભાવ કર્મ રહિત ભગવાન આત્મા છો, તો તારે નિર્ણય કરવો પડશે. હા બોલો ભાનુબેન, બોલતો જીતુભાઈ, આ તો ખાલી 75મી ગાથાના, આ તો ગુરુદેવના પ્રવચનના આ બે લાઈન છે. હું વાંચું છું કે ગુરુદેવે આમાં કહ્યું છે કે હા કે હાફ વે લાઈન ઓલી છે કે એ આત્માના જો ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ઓકે ભગવાન આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ આનંદનો કંદ સાગર આત્મા એવું જ્યાં અંતરમાં ભાન થયું એટલે કે સમ્યક જ્ઞાન થયું એટલે કે ધર્મની દ્રષ્ટિમાં ધર્મી એવો ત્રિકાળી આત્મા શ્રદ્ધા અને જ્ઞાનના અનુભવમાં આવ્યો ત્યારે તેના પરિણામ એટલે અવસ્થા એ શુદ્ધ જ્ઞાન ચૈતન્ય શ્રદ્ધા, નિર્મળ નિર્વિકારી જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન અને શુદ્ધ શ્રદ્ધા અને શુદ્ધ રમણતા. હવે એ આત્માના પરિણામ અને આત્મા એ પરિણામનો કરતા. પછી કે છે કે પણ વિકારી પરિણામ એ પરિણામ આત્માના અને આત્મા પરિણામી એમ ભેદ જ્ઞાનની દ્રષ્ટિમાં રહેતું નથી. આવી ગયું ને કે વિકારી પરિણામ એ એની દ્રષ્ટિમાં જ્ઞાનીની દ્રષ્ટિમાં હા અજ્ઞાનમાં પુણ્ય અને પાપ. હા આ એક બીજી લાઈન વાંચી લઉં. અજ્ઞાનમાં પુણ્ય અને પાપ એ જે કૃત્રિમ, અચેતન, મલિન, વિપરીત જળ તત્વ છે આશ્રવ. કેમ કે આશ્રવમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. શુભ અશુભ ભાવ એ આત્મા પ્રકાશ મૂર્તિ જે ચૈતન્ય સ્વરૂપ છે એનો એ પુણ્ય પાપના રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. માટે તે જળ અને અચેતન છે. એને જે ચેતન પોતામાં એકપણે માનીને રહ્યો છે એને અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ કયો છે. હા હવે બરોબર છે. હા અને ભાઈ રજીભાઈ એક છે, અને જે 49 ગાથા છે ને, હવે જો તમે અહીંયા ભાવ કર્મ જો ન બેસે તમને 75મી ગાથામાં, તો 49મી ગાથામાં તો ઓડ જડ થશે. અહીંયા તો બે કર્મની વાત. જો તમને 75મી ગાથામાં ભાવ કરવો ભાષશે નહીં, જ્ઞાનીનું લક્ષણ, અને દય કર્મ જ લેવા જશો એટલે ઈ તમને બેઠું તો સમજી લેજો કે 49મો કળશ ઈ તો એને તમને વધારે તમારી માન્યતા, ઊંધી માન્યતા છે ને
એને વધારે જડબેસલા કરશે. અહીંયા કારણ કે આના બધા શબ્દો એવા છે. એટલે જો ભાવ કર્મ તમે 75ની ગાથામાં ગ્લાનિના લક્ષણમાં ભાવ કર્મ તમને બેઠું હશે ને તો તમને 49નો કળશ ઉપકારી થશે. એટલે આપણે લેશું 49 આવતી વખતે. પણ આ તો આખી એની પર કળશ ચડાવ્યો છે અમૃત વ્યાપી વ્યાપક ભાવ જ કીધું. વ્યાપી વ્યાપક ભાવથી વાત કરી છે. અને એનાથી તત્સ્વરૂપ. હવે તત્સ્વરૂપમાં તમે કહો કે રાગ આદિ તો આત્મ પરિણામ છે. એટલે પૂજગલ રાગ આદિ ને તત્સ્વરૂપ પણ ન હોય તો આમાં 49 તમે એ જ કીધું કે તત્સ્વરૂપ હોય ને એમાં જ વ્યાપ્ય વ્યાપક પણ હોય ને એને જ કરતા કર્મ પણ હોય તો ગોઠવો થઈ જશે. જો તમે દ્રવ્ય કર્મ લેવા જાશો તો તમારે બહુ એટલે ભાઈ આ કળશ ચડાવ્યો છે એની બદલે એની વિપરીતતામાં જશે. એટલે ભાઈ અહીંયા ભાવ કર્મ છે. અને હજી આગળમાં તો એટલો હજી નિષેધ આવશે ત્યારે આદિ મધ્ય અંતમાં લેશે અને પ્રાપ્ત પિતા નિવર્તથી લેશે. વ્યક્તિઓ બધો જોર કરવા માંગે છે આચાર્ય દેવ એના આધારે આ ગુજરાતી જોર કરે છે કે ભાઈ ભલે પોતાના અનુભવથી પણ આ શાસ્ત્રના આધાર વિદ્યાને છે ને આધાર શાસ્ત્રનો જોવો છે. અનુભવથી બધું જ છે પણ એમને આધાર શાસ્ત્રનો જોવો છે. તો અહીંયા છે ને ચારે ગાથામાં પ્રાપ્ય વિચારને નિવર્તની વાત લીધી, આદિમદ અંતની વાત લઈ અને કે છે કે એ પૂજગલનું જ કાર્ય છે. પૂજગલ જ એનો કરતા એમ કરીને ત્યાં રાગ આદિને પૂજગલમાં રાખવું મુશ્કેલ થઈ ગયું. અને આપણે જોયું 68 ગાથા બાકી નથી રહેતી અજીવ. એટલે ત્યાં પ્રશ્ન જ નથી આવતો. પણ મેં તમને કીધું ને મારે એ જ કહેવાનું છે વાળીને કે પોતે પોતાને રાગીપણે જે માન એકત્ર બીજી પડી છે ને રાગમાં હું રાગી એટલે એને એમ જ થયા કરે કે આ રાગના પરિણામ આત્મ પરિણામ છે. માટે અહીંયા તો પૂજગલ ચોખ્ખી શબ્દ પૂજગલ પરિણામના છે. એટલે અહીંયા દેવ કર્મ જ લેવાનું છે. એ એને કેમ ભાષે છે કે તે પોતાના માટે રાગી માને છે ને એટલે પણ એટલો વિચાર કરવો છે કે હું રાગી માનું છું તો જ્ઞાનીની દશાથી ઉલટી હોય એટલે કે એ રાગ ન કરતા માનું, હું રાગ નો કરતા માનું છું માટે રાગ ન કરતા છે. સીધી વાત. આપણે તકલીફ છે કે પ્રવચનસાર ની 80મી ગાથામાં ઘણા લોકો પ્રવચન કરે તો એમાં એમ જ કે દ્રવ્ય ગુણ પ્રમાણે તો હું કેવડી જેવો જ છું પણ પર્યાવરણમાં રાગ આદિ છે. એટલે એ કઈ કોમન અપ્રોચ છે. જાતું નથી વાઇડ સ્પ્રેડ છે. અંદરમાં પડ્યા છે ને એને એમ થાય કે ચારિત્ર વિપરીત કરીએ છે તો મારું જ કરે ને મન સ્વભાવમાં નથી. જ્યાં હોય ને ગુજરાતી જોર કરે ને તો એ ગોઠવી લે કે સ્વભાવની વાત જો સ્વભાવમાં નથી. અરે મેં એક નામ નથી તો એટલે ક્લાસથી સાંભળેલું ત્યારે હું ટેક્નિકમાં બેસતો હતો છોડી દીધું ત્યારે એને એમ કીધું કે અહીંયા એ રાગી નથી એમ કીધું ને કે જીવ જ્ઞાની માટે છે. આપણે તો રાગી છીએ. મેં કીધું ગુરુદેવ રોજ કહે છે કે તું પરમાત્મા છે નક્કી કરતો કોને જ્ઞાનીને માટે નક્કી કરવાનું કહે કે આપણને નક્કી કરવાનું કહે આવા એટલે છે ને આ હું રાગી છું. એક જગ્યાએ તો એક વક્તાએ 20 બોલથી હું રાગી છું એ પરિસરમાં દ્રઢ કરાવતા હતા. એટલે હું રાગી છું દ્રઢ કરવાનું છે કે હું રાગ વખતે પણ રાગ રહિત છું એ દ્રઢ કરવાનું. એટલે આવી દશા છે. રસિકભાઈ થોડો ખુલાસો કર્યો એના મનમાંથી નીકળી આપણે ભાવ કર્મ માનીએ છીએ. ભાવ કર્મ નીકળી ગયા છે. ઓકે ઓકે તો હવે સોમવારે હવે આપણે નેક્સ્ટ શુક્રવાર નેક્સ્ટ ફ્રાઈડે જય જિનેન્દ્ર.